રામાયણ 327 પ્રકારની રામાયણ છે. ઓહો, અને બધી રામાયણમાં રામ ભગવાન નથી. અચ્છા. હા તો હા, બધી રામાયણમાં રામ, ઓરિયા તમે રામાયણ વાંચો, ઓરિયા ભાષામાં રામાયણ છે, એમાં રામ છે એ એક હીરો તરીકે મહામાનવ છે, ભગવાન નથી. ઓકે. એવી રીતે મહાભારત આ બધી રામાયણ અલગ અલગ વ્યક્તિઓ લખેલી? ના, અલગ વર્ઝન્સ અલગ અલગ છે, લખેલા અલગ અલગ છે, એવું નથી કે લખેલા નથી. જેમ કે વાલ્મીકી રામાયણ છે, મહર્ષિ વાલ્મીકીએ લખી. રામચરિત માનસ આવે તો તુલસીદાસજીએ લખેલું છે. એટલે ઓથર્સ એના અલગ અલગ છે, બધા પોતાનું વર્ઝન છે. એરિયા પ્રમાણેના વર્ઝન બદલાય, પોતાનો ભાવ. ભાવ છે. મહાભારત છે એ પણ 18 પ્રકારના તો મહાભારત છે. તમે બ્રાહ્મણોને બધાને જોયા હશે કે એ તિલક કરે છે. બરાબર, પહેલા ચંદન આવે, પછી એના ઉપર લાલ તિલક આવે ને એના ઉપર પછી ચોખા. આ સિસ્ટમ છે. તમે ખેતી કરતા હો તો સૌથી પહેલા તમે ખેતરને સાફ કરો એટલે એ ચંદન, પછી માટીને ખોદો એટલે એ લાલ તિલક, અને પછી તમે બીજ નાખો છો. ક્યાં વાત. એમને એમ નાખશો તો બીજ ઉગવાનું નથી. તો સિસ્ટમ છે. સોશિયલ મીડિયા ગિરફસિંહજી એટલું બધું વધી ગયું છે. એવું કહેવાય છે કે જો તમે તમારા નજીકના મંદિરમાં નથી જતા અને દૂરના મંદિરમાં જાઓ છો તો તમે ભક્ત નથી, તમે ટ્રાવેલર છો. તમારે ખરેખર ભક્તિ જોવી હોય ને તો બધા મંદિરોમાં રીલ્સ બંધ કરાવી. જીવન એટલે શું એ ક્યારે વિચાર આવે કે ભાઈ આપણું જીવન એકચ્યુઅલમાં છે શું, અને આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો એની પાછળનું કારણ શું છે? સાહિત્યની અંદર એક એવી રચના છે, જો આ રચના ખાલી આપણા જીવનમાં ઉતરી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. રચના કંઈક આવી છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 કામ સારા થાય તો ઘણું છે. અરે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી એનો જામ જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. હવે તમે વિચારો કે આપણા બધાનું આયુષ્ય કેવડું, 70-80 વર્ષ એવરેજ. આપણી પહેલા પણ હજારો અને લાખો લોકો, કરોડો લોકો દુનિયામાં આવીને પગલાં પાડીને નીકળી ગયા છે, ને આપણે જ્યારે નહીં હોય એના પછી પણ હજારો લાખો કરોડો લોકો આવશે. તો આપણા આ જીવનની અંદર આપણે શું કરવાનું હોય? તો કે આપણે કોઈક આપણા કામથી યાદ રાખે. અને જ્યારે કામની વાત આપણે કરતા હોય ત્યારે આમ મનમાં કેટલા બધા વિચારો આવે. ધર્મ, કર્મ, આપણી વૈદિક પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણું જે મનમાં વિચારો છે એ ક્યાંક ને ક્યાંક આપણે જીવનમાં માડા આવતા હોય, જીવનના પ્રશ્નો આપણે સોલ્વ ન કરી શકતા હોય. પરંતુ તમે શાંતિથી ક્યારેક વિચારો અને તમે બેસો કે આપણે એ દેશમાં જન્મ થયો છે કે જેની પાસે બધા પ્રશ્નોના જવાબ છે. અને આજે આવી ઘણી બધી વાતો મારે તમારી સાથે શેર કરવી છે કે આવા વ્યક્તિ વિશેષ સાથે કે જેમનું નોલેજ, જેમને સાંભળવા એક બહુ મોટો લહાવો છે, જેમને એટલું બધું વાંચ્યું છે, એટલું બધું અધ્યયન કર્યું છે, અને તમે વિચારો કે કેટલા બધા વર્ષોથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા હોય એટલે કેવડું નોલેજ હોય. વન એન્ડ ઓનલી મારી સાથે ડૉક્ટર ભગીરથસિંહજી જાડેજા ઓમ સાહેબ મારી સાથે છે. સાહેબ સ્વાગત છે. થેન્ક યુ. ભગીરથસિંહજી જાડેજા ઓમની હું વાત કરું તો 5 વર્ષના જ્યારે તે હતા ત્યારે દાદાજીના ખોળામાં બેસીને એ શ્રીમદ ભાગવત ગીતાજીના શ્લોકનું અધ્યયન કરતા. 16 વર્ષની ઉંમરે એમને શક્તિપાત, હું ન ભૂલતો હોય તો રાજશ્રી મુનિજી પાસેથી, તમને બધા અત્યારે ઘણી બધી સાધનાઓ વિશે જોતા હશો સોશિયલ મીડિયામાં, પરંતુ સાધનાનો પ્રોપર વે શું છે? અને એવા તેજસ્વી એક એવા વ્યક્તિ એટલે કે ઓમ, જેને આપણે પ્રાતસ્મરણીય જેનું નામ છે ઓમ, એમનો આશ્રમ ક્યાં છે? બદ્રિકાશ્રમ આવે. બદ્રિકાશ્રમ જે છે સોશિયલ મીડિયામાં આપણે ખૂબ જોતા હશે ને લોકો બહુ મોટા પ્રમાણમાં જાય છે. એમની પાસેથી એમને દીક્ષા લીધેલી છે, સાથે સાથે ડોક્ટર્સની ડિગ્રી એમને મેળવેલી છે યુએસથી. આવી ઘણી બધી એમની જે આમ વાત કરવા બેસું તો બહુ મોટું લિસ્ટ બને એમ છે. એવા વ્યક્તિ વિશેષ આપણા પોડકાસ્ટમાં જે જોડાણા છે વિચાર મંથનની અંદર, અને આજે અમે વિચારનું જે વલોણું જે વલોવાના છીએ, અને ઘણા બધા આમ જે વલોલું થયું તેમાં 16 જે અલગ અલગ બધી વિભૂતિઓ નીકળી હતી, એમ આજે અમે ઘણા બધા વિચારો તમારા સુધી શેર કરવાના છીએ. તો આઈ લવ જામનગરનો આજે પોડકાસ્ટ છે એનો અમારો એવો વિચાર છે કે વધારેમાં વધારે લોકો સુધી આવી કંઈક વાતો પહોંચે. ભગીરથસિંહજી સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ. ભગીરથસિંહજી, સૌથી પહેલાં શરૂઆત કરતાં પહેલાં જ મેં તો તમારી ઓળખાણ આપી, તમારા શબ્દોમાં મારે સાંભળવું છે કે એકચ્યુઅલમાં તમે શું શું કરેલું છે શોર્ટ એન્ડ સ્વીટ બ્રીફમાં. એક પ્રેયરથી શરૂ કરીએ. જી ચોક્કસ. ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
અખંડમંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ ત્રિપુરસુંદરી વિદ્મહે પીઠકામિની ધીમહિ તન્નઃ ક્લીને પ્રચોદયાત. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સર્વે સુખિનો ભવન્તુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. સર્વે લોકા સુખિનો ભવન્તુ. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આપ સૌની અંદર વિદ્યમાન દિવ્ય આત્માને, આદિ પરાશક્તિને, ભગવાન શ્રી કૃષ્ણને અને ગુરુજનોને નમન અને વંદન કરું છું, જેની ઈચ્છા અને આશીર્વાદથી આપણે સૌ અહીં ભેગા થયા છે. હરિ ઓમ. વાહ, એટલે પોડકાસ્ટની શરૂઆત એકમાત્ર ગુજરાતનો એવો પોડકાસ્ટ હશે, બહુ બધા પોડકાસ્ટ મેં પોતે જોયેલા છે, એની શરૂઆત આટલા પોઝિટિવ વાઇફથી શરૂ થઈ છે. ભગીરથસિંહજી, બહુ મોટો વિચાર છે આ. થેન્ક યુ. મને જણાવો કે આમ તમારું બ્રીફ, તમે શું શું કરેલું છે અને શું શું કરો છો? શરૂઆત થઈ મારી ડૉક્ટરના કુટુંબમાં જન્મેલો, એટલે નાનપણથી જ ભણવાનું ધ્યાન દેવાનું, સ્ટ્રિક્ટ રૂલ્સ રેગ્યુલેશન્સ, આ બધું. પણ દાદાજીએ આખો અલગ માર્ગ લીધેલો. દાદાજી, હું 2-2.5 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી દાદાજીએ મને ખોળામાં લઈ પૂજા પાઠ ભક્તિ આ બધા માર્ગ ઉપર લઈ જવાનું શરૂ કર્યું. 5 વર્ષની ઉંમર સુધીમાં ભગવદ્ ગીતા આખી મોઢે કરી લીધી. ઓહો. એટલે હું કંઈ બોલી જતો હતો, સમજાતી નહીં, પણ શ્લોક શીખી લીધા હતા. પછી આગળ જેમ જેમ ભણતો ગયો, અને આપણી એજ્યુકેશન સિસ્ટમ એટલી સરસ છે કે તમે ગમે એવા શ્લોક યાદ કરીને બેઠા હો, તમે ભૂલી જાઓ. એના પછી 16 વર્ષની ઉંમરે રાજર્ષિ મુનિજી પાસેથી મેં શક્તિપાતની દીક્ષા લીધી. એના રૂલ્સ રેગ્યુલેશન્સ કેટલાક ફોલો કરવાના હોય, એમાં જરા ઓછો પડ્યો. ડૉક્ટર જ બનવું હતું, પપ્પા ડૉક્ટર હતા, એટલે ડૉક્ટર બનવાની જ ઈચ્છા કે મારે ડૉક્ટરના માર્ગ ઉપર જ જવું છે. પણ સમયનું ચક્ર એવું ફર્યું કે 12th સાયન્સની અંદર સ્યુસાઇડ એટેમ્પ્ટ પણ કર્યો, શું ડિપ્રેશનમાં આવીને. હા, પછી આખો રસ્તો ફેરવાઈ ગયો, કેમ કે ડૉક્ટરનો રસ્તો તો વયો ગયો. ત્યારે પપ્પા એ જ થતા કે હું ડ્રોપ લઈ લઉં, પણ ક્યારેય ડ્રોપ લેવાની મારી ઈચ્છા હતી જ નહીં, કન્ટિન્યુ રાખ્યું. એન્થની રોબિન્સ યુએસના બહુ મોટા ટ્રેનર છે, એમની પાસેથી બધું શીખવાનું શરૂ કર્યું, કેમ કે ત્યારે પહેલી વખત મારી સામે એક નવો રસ્તો કે હવે શું કરવું, કેમ કે ડૉક્ટર સિવાયનું કંઈ વિચાર્યું જ નહોતું કે આગળ શું. તો એન્થની રોબિન્સનું ગાઈડન્સ મળ્યું, ત્યાંથી આખા લાઈફનો ટર્નિંગ પોઈન્ટ શરૂ. બાયોટેકનોલોજીમાં ગ્રેજ્યુએશનને કર્યું. એ સમયગાળામાં ઘણા બધા પ્રશ્નો જોયા, પોતાના કેટલાક મિત્રોને ખોયા. એટલે વિચાર આવ્યો કે લાઈફ વિશે કોઈને ખબર નથી. હા, અને ખબર છે તો એને એક્સપ્લોર નથી કરી શકતા. સાચી વાત. આપણે, તમે મોબાઈલ ફોન લ્યો, આ માઇક તમે લીધું, આ ઇલેક્ટ્રિકની વસ્તુઓ લ્યો, તો દરેક વસ્તુને વાપરવાનો, એને યુઝ કરવાનો એક મેન્યુઅલ હોય. હા, કે તમારે કેમ એનો ઉપયોગ કરવો. હા, આ જીવનનું ક્યાં? બહુ સાચી વાત છે. અત્યારે તો આની નીડ છે, અને આપણી પાસે નથી. આજે તમને મોટિવેટ કરવા માટેના ઘણા સાધનો છે. ભાઈ, તમે હાસિલ કરી લેશો, થિંક પોઝિટિવ, બી પોઝિટિવ, મેળવી જ લેશો, આગળ વધો, અને સપના જોવો, ગોલ સેટ કરો, આગળ વધો. વેરી ગુડ, એક્સિલન્ટ. પણ ફેલ થાવ ત્યારે? બહુ સાચી વાત. પોઝિટિવ થિંકિંગ કરો, નેગેટિવ વિચાર આવે શું કરો? લાત મારવાની મારે. આજે રિલેશનશિપમાં આવ્યા હોય, ફેલિયર થાય રિલેશનશિપનું, તો જે પછી શું ખબર નથી, હેન્ડલ કેમ કરવાનું? ઘણી વસ્તુ થાય. જનરેશન ગેપ આવ્યો છે. હા, બહુ મોટો પ્રશ્ન છે. બહુ મોટો પ્રશ્ન છે. મા બાપ છે એ બાળકોને સમજાવી નથી શકતા, બાળકોને એમ લાગે છે મા બાપ નથી સમજતા. તો આ બધા પ્રશ્નોનો જવાબ ક્યાં? એટલે મેં ગોતવાનું શરૂ કર્યું કે જવાબ ન હોય એ ન બને. વર્ષો પહેલા પપ્પાએ, હું જ્યારે આ સ્યુસાઇડ એટેમ્પ્ટ કર્યો હતો, એના પછી પપ્પાએ પાછી ભગવદ્ ગીતા હાથમાં આપી હતી કે તું આ ભૂલી ગયો, આમાં તને જવાબ મળશે. હવે ભગવદ્ ગીતાની પાછી એક તકલીફ એ છે કે એમાં કોઈ પિક્ચર ન આવે, એમાં કોઈ ડાયલોગ ન આવે, એટલે પાછું તમને બોરિંગ લાગે, એટલે વાંચવાનું આવે ભયાનક કંટાળો. તોય વાંચવાનું શરૂ રાખ્યું. ધીરે 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 4 વખત 5 વખત 6 વખત વાંચી, ત્યારે થોડું થોડું સમજાવવાનું શરૂ કર્યું, અને લાગ્યું કે આમાં કંઈક છે. પછી ગુરુ કૃપાથી થોડું થોડું એમાં સંશોધનો કરતો ગયો, આગળ વધતો ગયો, મોડલ્સ બનાવતો ગયો કે ભગવદ્ ગીતા એટલે ખાલી ભક્તિ નથી. ભગવદ્ ગીતાના 3 પાયા છે: કર્મ, ભક્તિ અને જ્ઞાન. તો ભક્તિ એક નથી, કર્મય છે અને જ્ઞાનય છે. તો એને ઉપયોગ કેમ કરવો, લાઈફમાં કેમ ઇમ્પ્લિમેન્ટ કરવું, એના મોડલ્સ બનાવ્યા.
પછી એ સમય દરમિયાન મારા જે ગુરુ રાજર્ષિ મુનિજીનું અવસાન થયું, એમને સ્વર્ગમાં એ સિધારી ગયા. પછી ગુરુ વિના હવે આગળનો માર્ગ, તો એમના જ આશીર્વાદથી આગળ ગાઈડન્સ તો શ્રી એમ છે, મધુકરનાથ બાબાજી, પદ્મ વિભૂષણ છે, મદાનીપલ્લે આંધ્રપ્રદેશમાં એમનો આશ્રમ છે. એમની ગુરુ પરંપરા એટલે શ્રી એમના ગુરુ મહેશ્વરનાથ બાબાજી, અને મહેશ્વરનાથ બાબાજીના ગુરુ એટલે શ્રી ગુરુ બાબાજી, જે મહાઅવતાર બાબાજી તરીકે ગણે છે. રાજર્ષિ મુનિના ગુરુ કૃપાલવનંદજી, કૃપાલવનંદજીના ગુરુ પ્રણવાનંદજી, અને પ્રણવાનંદજીના ગુરુ એટલે લકુલીશ, એટલે એ પાછા મહાઅવતાર બાબાજી. અચ્છા, એટલે પછી ઉપર છેડો એક થાય, છેડો એક જ થાય. આ બધા યોગ હતા મેળવવાના. હા, હજી તમને એમાં આગળ કહું, એ શ્રી એમ પાસેથી ક્રિયાની દીક્ષા લીધી, કારણ કે મારે ક્રિયા એના પાસેથી શીખવી હતી જેને ખરેખર ખબર છે યોગી છે, ટીચર નથી. યસ, ટીચર અને યોગીમાં ઘણો ફરક છે. તો એમને મને ક્રિયાની દીક્ષા આપી. મારે શ્રી વિદ્યા પણ શીખવી હતી, એ શ્રી વિદ્યાના પણ ગુરુ છે. એટલે મેં એમને કીધું મારે શ્રી વિદ્યા પણ શીખવી છે. એટલે એમને મને કીધું તારો શ્રી વિદ્યાનો ગુરુ હું નથી. અચ્છા, એ તારે કોઈ બીજા પાસેથી શીખવાની છે. અને પછી મુલાકાત થઈ ઓમ સ્વામીજી. ઓમ સ્વામીજી, રાઈટ. અને ઓમ સ્વામીજીએ મને એમાં ઇનિશિએટ કર્યો. ઓમ સ્વામીજીના જે ગુરુ છે એ નાગા બાબા, જેને આપણા અખાડાઓએ, જે આપણે હમણાં જ કુંભ મેળો આપણો પૂરો થયો, કુંભ મેળામાં જે આપણા અખાડાઓ છે, એ અખાડાઓએ જેમને તંત્ર સમ્રાટની ઉપાધિ આપેલી, એ નાગા બાબા એ ઓમ સ્વામીજીના ગુરુ. ઓકે. અને એ ઉદાસીન પરંપરામાં આવે. ઉદાસીન પરંપરા શરૂ કરી હતી ગુરુ નાનકજીના જે પુત્ર હતા એમને શરૂ કરી હતી. ઓકે. અને ગુરુ નાનકજીનું કનેક્શન પાછું શ્રી ગુરુ બાબાજીમાં જઈને આવે છે. છેલ્લે તો એક જ થાય, છેલ્લે એકમાં જ આવીને ઊભું રહે છે. એટલે આ અત્યાર સુધીની જર્ની રહી છે. અને પછી આવાહન ગુરુકુલ મેં શરૂ કર્યું, અને એમાંથી ભગવદ્ ગીતા, ઉપનિષદ, આના ઉપર કોગ્નેટિવ વેમાં કે કેવી રીતે આપણે એપ્લાય કરી શકીએ. ડૉક્ટર ભગીરથસિંહજી જાડેજા મારી સાથે છે, એટલે તમે વિચારો કે એના ઇન્ટ્રોમાં જ એટલી બધી નોલેજેબલ વાતો છે કે તમે આ પોડકાસ્ટ આપણું કેવું થશે. બાપુ, મને હંમેશા એવો વિચાર આવે કે દરેક લોકો એમ કહે છે કે શ્રીમદ ભાગવત ગીતામાં જીવનના દરેક પ્રશ્નો છે, રામચરિત માનસમાં છે, અલગ અલગ જેટલા આપણે ગ્રંથો છે એમાં બધામાં છે, બધા આવું કહે છે. એ પ્રશ્નોનો જવાબ મેળવવા કઈ રીતે? આપણા શાસ્ત્રો આપણે ક્યાં કેવી રીતે આમાં કામ આવી શકે? શું છે રૂટ, શું છે? જવાબો છે, એવું નથી જવાબો નથી. પ્રોબ્લેમ એ છે કે જવાબ એટલે મળતા નથી કે આપણને ખબર નથી કે આપણે ગોતીએ છીએ શું. ગૂગલ પાસે જવાબો બધા છે, પ્રશ્ન પૂછતા આવડવું છે. ઓકે, રાઈટ. જે ચાવી છે ને પ્રશ્ન પૂછવાની ચાવી. ઓકે, જવાબ ગોતવાની નથી, જવાબ તો સામે જ છે. તમે જેવો પ્રશ્ન પૂછશો એવો તમને જવાબ મળશે. તકલીફ એ છે કે આપણે પેલો તો એવો ભ્રમ પાડીને બેઠા છીએ કે તમારે ભગવદ્ ગીતા કે ઉપનિષદ કે આ બધું કંઈ વાંચવું હોય, રામાયણ ને એ બધી વાંચવી હોય, તો તમારે સંસ્કૃત તમને આવડવું જોઈએ. એટલે આવડતું નથી, હવે આવડતું નથી. બીજો પ્રશ્ન એ છે કે કઈ ભગવદ્ ગીતા, તો એમાં આપણી પાસે ઓપ્શન કેટલા ઓપ્શન કેટલી. તમે આમ ભગવદ્ ગીતાના સ્ટોર પર જઈને કહો ને ભગવદ્ ગીતા જોઈ છે, 6-7 તો એમને એમ દેખાડી દેશે. મારા જે સ્ટુડન્ટ છે એ બધાને એ જ પ્રશ્ન સૌથી પહેલો એ જ હોય છે કે આમાં કઈ અમારે કઈ લેવી, અમારે કઈ વાંચવી. ઓથેન્ટિક કઈ કહેવાય બાપુ? ઓથેન્ટિક ગોતવી મુશ્કેલ છે, ટુ બી વેરી ઓનેસ્ટ, બહુ મુશ્કેલ છે. પણ જે અત્યારે સ્ટેન્ડર્ડાઇઝ તમે કરી શકો કે જેમાં તમને વાંચવાથી ફાયદો થાય, એ એક છે આપણે ગીતા પ્રેસ ગોરખપુરની ભગવદ્ ગીતા આવે છે. ઓકે. એમાં બહુ વાંચીને લેવું, કેમ કે ભગવદ્ ગીતા પાછું આમ બ્રેકેટમાં લખ્યું હોય સંક્ષિપ્ત, એટલે એ પાછું અલગ, એ શોર્ટ છે, સંક્ષિપ્ત નહીં લેવાની. પછી ભગવદ્ ગીતા પર નીચે બ્રેકેટમાં લખ્યું હોય સાર, એ પાછું અલગ, એ અલગ છે. ખાલી ભગવદ્ ગીતા રેડ કલરની નાનકડી બુક આવે છે, એ ગીતા પ્રેસ ગોરખપુરની છે. બીજી ઇસ્કોન વાળાની ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, એટલે મૂળ સ્વરૂપે ભગવદ્ ગીતા યથા સ્વરૂપે જે છે એ ઓથેન્ટિક છે. પણ ગીતા પ્રેસ ગોરખપુરમાં એ વાંધો નથી. પણ જો તમે આ ઇસ્કોન વાળી જે ભગવદ્ ગીતા છે એ તમે લ્યો તો દરેક શ્લોક એના પછી એનો અર્થ અને એના પછી એનો ભાવાર્થ લખેલો છે. ઓકે. એટલે હું હંમેશા એમ સલાહ આપું કે પેલા શ્લોક અને અર્થ જ વાંચવો, ભાવાર્થ ન વાંચવો. ભાવાર્થ છે ને એ જે વ્યક્તિએ લખી છે ને એનો ભાવ છે, તમારો નથી. સાચી વાત છે. તમારે પોતાની ગીતા બનાવવાની છે, તમારે બીજી ગીતા પોતાનો ભાવાર્થ કાઢવાનો છે. એટલે શરૂઆત ત્યાંથી, અને પેલું સ્ટેપ હંમેશા એ જ હોવું જોઈએ કે તમે શું ગોતો છો.
મોટાભાગના લોકો છે ને આધ્યાત્મ તરફ ક્યારે વળે? જિંદગીમાં પ્રોબ્લેમ આવી હોય ને તો. હા, બહુ સાચી વાત છે. કે ચાલો જીવનમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ કે આ ચાલો આના જીવનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો, સાધુ થઈ ગયો, સંત થઈ ગયો, પણ ખરેખર એવું નથી ને બાપુ. એવું એ રસ્તો જ નથી. કેમ કે એ રસ્તે તમે જાશો ને તો જેવો તમે પ્રોબ્લેમમાંથી બહાર આવી જશો, ડિપ્રેશનમાંથી બહાર આવી જશો એટલે ભગવાનને મૂકી દેવાના છો. અને પાછા આપણો સિસ્ટમ કેવી છે, ભગવાને આપણે બદલાવતા રહે. પહેલા તો આખું મેનુ કાર્ડ છે ભગવાનનું આપણી પાસે. એટલે એ મેનુ કાર્ડ પ્રમાણે પાછા આપણે ભગવાનને શરત મૂકી કે તું મારું કામ કર તો હું તને ભજવું. એટલે શનિવારે હનુમાનજી કામ ન કરે તો રવિવારે માતાજીને પકડી લે, રવિવારે માતાજી કામ ન કરે તો સોમવારે પિતાજીને પકડી લે. બહુ સાચી વાત. આ રીતે જવાબ નહીં મળે બાપુ. શાસ્ત્રોમાં દરેક પ્રોબ્લેમના જવાબ છે, તો લોકો કેમ નથી વાંચતા? આપણને બીવડાવવામાં આવ્યા છે આ બાબતમાં. આપણને આપણા ધર્મ વિશે જ એટલું મિસઇન્ફોર્મેશન, મિસકમ્યુનિકેશન અને ડિમોટિવેશન કરવામાં આવ્યું છે કે તમે પોતે એ વસ્તુ કોઈ દિવસ હાથમાં નહીં લો. ઓકે. આજે આપણે ઘણા સમયથી જોઈએ છીએ, બધા એમ કહે છે કે આપણા દેશમાં પાછો સનાતન સંસ્કૃતિનો માહોલ જાગૃત થયો છે, ખાલી ને ખાલી રીલ્સમાં. આ વિચારવા જેવી વાત છે અને આ સમજવા જેવી વાત. ખાલી ને ખાલી રીલ્સમાં છે. તમે જો જેટલા લોકો પોસ્ટ મૂકતા હોય ને, ભગવદ્ ગીતાનો સાર મૂકતા હોય, હું પોતે સોશિયલ મીડિયામાં જોઉં છું, કૃષ્ણ આમ કહે છે, મેં આખી ગીતા આટલી વાંચી લીધી, ક્યાં ગીતામાં કૃષ્ણ કીધું? કૃષ્ણ અહીંયાથી વિચારતા હશે મેં આવું કેદી કહી દીધું. સાચી વાત છે. હવે રીલ્સ તમે મૂકો છો, બધું મૂકો છો, કેટલા લોકો ભગવદ્ ગીતા હાથમાં લઈને વાંચી? તમને એક જ એક્ઝામ્પલ દઉં. અમેરિકાના ન્યુયોર્કમાં મેનેટનમાં ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નોએટિક સાયન્સ અને સાયકોલોજી છે. એની સાથે મારા એક રિસર્ચ ચાલે છે એ લોકો સાથે. ત્યાં એક પ્રોફેસર આર્નોલ્ડ કરીને એક વ્યક્તિ છે, પ્યોર કેથોલિક, પ્યોર ચર્ચનો માણસ. એ શુક્રવારે પ્રેયરમાં જાય, સન્ડેના માસ પ્રેયર્સમાં જાય, એનું બધા ધર્મને પૂરી રીતે નિભાવે. એના રિસર્ચ આર્ટિકલ્સ લખેલા છે. ભગવદ્ ગીતા ઇન હ્યુમન લાઈફ, ભગવદ્ ગીતા ઇન બ્રેઇન, ભગવદ્ ગીતા ઇન સાયન્સ, ભગવદ્ ગીતા ઇન મેનિફેસ્ટેશન, ભગવદ્ ગીતા ઇન બ્રેઇન, ભગવદ્ ગીતા ઇન રિલેશનશિપ. એના રિસર્ચ આર્ટિકલ્સ લખેલા છે. અને મારો પહેલો પ્રશ્ન, અને એ શ્લોક બોલે એટલે તમે હું ન બોલી એવા સરસ એ શ્લોક બોલે. શું વાત છે? એટલે મેં એક જ પ્રશ્ન કર્યો. મેં કીધું હું તો હિન્દુ છું, સનાતન ધર્મમાં છું, મારો આ ગ્રંથ છે, મને આટલી નથી ખબર. જે વખતે મારે એમને સાથે કમ્યુનિકેટ થયું હતું, મને આટલી નથી ખબર, તમને આટલું? મને કે એક જ ફરક છે, તમે લાલ કપડામાં બેસી વાટીને એને પૂજા કરો છો અને હું વાંચું છું. વાહ, આટલો ફરક છે. બહુ સાચી વાત છે. મોસ્ટલી આપણે સ્ટોરીઝ વાંચીએ છીએ, શાસ્ત્રો નથી વાંચતા. લોકોને ખબર બી નથી કે આપણા કેટલા શાસ્ત્રો છે. નથી ખ્યાલ. 4 વેદ છે, 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદમાંથી 11 જ હાથમાં પૂરેપૂરા રહ્યા છે. ગોતી ગોતીને તમને 25 થી 27 મળશે. એના સિવાયના બધા ઉપનિષદો ખોવાઈ ગયા છે. નથી પૂરું થઈ ગયું. એ ખોવાનું કારણ, લુપ્ત થવાનું કારણ ઐતિહાસિક રીતે તમે જુઓ ને તો જ્યારે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો જ્યારે અંગીકાર કર્યો, અને કોઈ પણ રાજ્ય ક્યારે રાજ્ય ધર્મ અપનાવી લે ને ત્યારે એ ધર્મનું ડોમિનેશન બાકી બધા ધર્મ ઉપર થઈ જાય. 100%. એટલે બૌદ્ધ ધર્મનું ડોમિનેશન સોસાયટીમાં થયું. આ 400 BC આસપાસની વાત છે. તો 400 BC થી 8મી સદી એટલે કે 800મી સેન્ચુરી, ગણી તમે કરો ને 1000-1100 વર્ષનો આ સમય ગયો. 8મી સદીમાં આદિ શંકરાચાર્ય જ્યારે આવ્યા ત્યારે એમને પુનરુત્થાન કર્યું. પણ આ 1000 વર્ષના ગેપમાં આ બધી વસ્તુઓ ક્યાં ખોવાઈ ગઈ, છૂટી ગઈ, ઓલી થઈ ગઈ. એના પછી 17મી સદીમાં જ્યારે અંગ્રેજો આવ્યા એ પછી એમને જે આ નવી એજ્યુકેશન સિસ્ટમ જેમાં આપણે બધા અત્યારે પણ ભણી રહ્યા છીએ અને ગુરુકુળને ખતમ કર્યા, એના પછી ગુરુકુળ સિસ્ટમ ગયા પછી બધું ખતમ થઈ ગયું છે. ઉપનિષદો ઓલા થઈ ગયા છે. 18 પુરાણો છે. 18 પુરાણો છે. રામાયણ બાળક વાંચે છે? રામાયણ, મહાભારત. રામાયણ 327 પ્રકારની રામાયણ છે. ઓહો. અને બધી રામાયણમાં રામ ભગવાન નથી. અચ્છા. આ તો હા, બધી રામાયણમાં રામ, ઓરિયા તમે રામાયણ વાંચો, ઓરિયા ભાષામાં રામાયણ છે, એમાં રામ છે એ એક હીરો તરીકે મહામાનવ છે, ભગવાન નથી. ઓકે. એવી રીતે મહાભારત, આ બધી રામાયણ અલગ અલગ વ્યક્તિઓ લખેલી હોય? ના, એટલે વર્ઝન્સ અલગ અલગ છે, લખેલા અલગ અલગ છે, એવું નથી કે લખેલા નથી. જેમ કે વાલ્મીકી રામાયણ છે એ મહર્ષિ વાલ્મીકીએ લખીને, રામચરિત માનસ આવે તો તુલસીદાસજીએ લખેલું છે. એટલે ઓથર્સ એના અલગ અલગ છે, બધા પોતાનું વર્ઝન છે.
એરિયા પ્રમાણેના વર્ઝન બદલાઈ ગયા, પોતાનો ભાવ છે. ભાવ છે. મહાભારત છે એ પણ 18 પ્રકારના તો મહાભારત છે. ઓહો. અને એમાંય તમે જેમ કે તમિલની અંદર જે મહાભારત છે એનો તમે સ્ટડી કરો તો એ મહાભારતમાં કૌરવોને દ્રૌપદી મારે છે, અચ્છા, પાંડવો નથી મારતા. એટલે આ તો બધું નવું જાણવા મળે છે. કેટલી અલગ અલગ વાર્તાઓ છે અને અલગ અલગ સ્ટોરી છે. અને પૂનામાં ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ છે, જેના બધા મહાભારતોને એક કર્યા છે એક જગ્યાએ, અને એના ઉપર રિસર્ચ ચાલે છે ભંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં કે સૌથી જૂનું અને ઓરિજિનલ મહાભારત કયું. અને આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતની અંદર વડોદરામાં MS યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરી છે, એમાં બધી રામાયણો ભેગી કરી છે અને એના ઉપર રિસર્ચ ચાલે છે. ખૂબ સરસ. પણ કોઈને ખબર જ નથી કે આવું બધું ચાલે છે. સોશિયલ મીડિયા ભગીરથસિંહ જેટલું બધું વધી ગયું છે, એવું કહેવાય છે કે જો તમે તમારા નજીકના મંદિરમાં નથી જતા અને દૂરના મંદિરમાં જાઓ છો તો તમે ભક્ત નથી, તમે ટ્રાવેલર છો. તમે ટ્રાવેલર છો, તમે ભક્ત નથી. તમે આ ભક્તિની રીતે નથી જતા, તમે ફોટા પાડવાને સ્ટોરી મૂકવા માટે જાઓ છો. આ બિટવીન તફાવતને તમે કઈ રીતે જુઓ છો? તમારે ખરેખર ભક્તિ જોવી હોય ને તો બધા મંદિરોમાં રીલ્સ બંધ કરાવી દો. વાહ, પ્રતિબંધ મૂકો, પછી હું જોઉં છું કેટલા લોકો જાય છે, કેદારનાથ કેટલા જાય છે, કેટલા જાય છે એ જોવા. આ જમાનો એ થઈ ગયો છે ને અજયસિંહ કે ભક્તિ કરવા કરતા ભક્તિ દેખાડવી એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. અને ભક્તિનો એકચ્યુઅલી મંદિરમાં જવાનો મતલબ એ લોકોને નથી ખબર. ઓકે, મંદિરે તમે શેના માટે જાઓ છો? દર્શન કરો ને કંઈક જીવનના પ્રોબ્લેમો માગવા અને વેરી ગુડ. એ માગવામાં તો આવતો જ નથી કેમ કે એ તો આખો અલગ જ. પણ દર્શન કરવા તમે જાઓ છો તો દર્શન એટલે શું? દર્શન મૂર્તિના જોવાનું. ત્યાં જઈને કરો છો શું? આંખ બંધ કરી દો છો. હા હા હા. તો દર્શન તો કરતા નથી. બીજી વસ્તુ, તમે હમણાં જ મને પ્રશ્ન કર્યો કે કેમ આપણને જવાબ નથી મળતા. નાનું બાળક, તમે 2 વર્ષનું 3 વર્ષના બાળકને મંદિરે લઈને જાઓ, મંદિર લઈને જાઓ તમે, અને અહીંયા મંદિર છે, બધા ભગવાનનું મંદિર હોય. અહીંયા આપણે જામનગરમાં છીએ, જામનગરમાં હશે ને એવા મંદિરો કે જે બધા ભગવાનોના એક સાથે મૂર્તિઓ હોય. હવે તમે બાળકને લઈને ગયા, પહેલું રામ ભગવાનનું મંદિર આવ્યું, તો રામ ભગવાન છે, બાજુમાં સીતાજી છે, લક્ષ્મણજી છે, હનુમાનજી છે. એટલે બાળક પૂછશે આ કોણ? બાળકના મનમાં જિજ્ઞાસા છે, બાળક પૂછે છે કોણ? તમે કહેશો રામજી છે, રામ ભગવાન છે, એમના વાઈફ છે સીતાજી છે, બાજુમાં એમના ભાઈ છે, આ એમના ભક્ત છે હનુમાનજી. આ તમે કહેશો, બાળક સમજી ગયો કે હસબન્ડ વાઈફ, એમના ભાઈ, એમના ભક્ત. બાજુમાં આવ્યા રાધા કૃષ્ણ છે, એટલે બાળકનું બ્રેન પોતે ઉપયોગ કરશે, એક્ટિવ થઈને શું કહેશે? રાધા કૃષ્ણ, હસબન્ડ વાઈફ. તો કે ના, રાધાજી એમના વાઈફ નથી. તો શું છે? દર્શન કર. ત્યાંથી વાત ઘટના પૂરી થઈ ગઈ. ત્યાં પાપ લાગે, નહીં પૂછવાનું, પગે લાગો. એટલે જિજ્ઞાસા મારી નાખી. બાળક કોઈ દી પ્રશ્ન નહીં કરે. બાળક પ્રશ્ન પૂછતો બંધ થઈ જાય એટલે એની ક્રિએટિવિટી ખતમ થઈ ગઈ. દર્શન ત્યાં જ પૂરા થઈ ગયા. પૂછો, દર્શન કરવા જાઓ છો મંદિરે, માગવા તમે નથી જતા. બરાબર. કેટલી વાર મંદિરે જઈને થેન્ક યુ કીધું કે આજ કઈ માગવા ન થયો, થેન્ક યુ, આભાર. કોઈ નથી કહેતું. માગવા સિવાય કઈ નથી કરતા આપણે. બાબુ, સોશિયલ મીડિયામાં આજે ઘણી બધી એવી રીલ્સ આવતી હોય, તંત્ર, મંત્ર, યંત્ર, અને આના કારણે લોકો ઘણીવાર ગેરમાર્ગે પણ દોરાઈ જતા હોય છે ને પ્રોપર વેમાં ખ્યાલ નથી. તો મારે એ જાણવું છે કે તંત્ર, મંત્ર, યંત્ર આ બધું એકચ્યુઅલમાં છે શું? આપણું ધર્મ છે ને એટલો સાયન્ટિફિક ધર્મ છે. અનફોર્ચ્યુનેટલી આપણને એ સમજાતું નથી, આપણે સ્વીકારતા નથી, આપણે એ વસ્તુને જોતા નથી. ઓકે. દરેક વ્યક્તિ માટે, કેમ તમે જમવા જાઓ હોટલમાં તો તમારા સ્વાદ અનુસાર બધી વસ્તુઓ હોટલમાં અવેલેબલ છે, એમ દરેક વ્યક્તિ માટેનો માર્ગ છે, અવેલેબલ છે. જેને જે રસ્તેથી ઈશ્વર સુધી જવું છે એને એ રસ્તો એની પાસે છે. ઓકે. આપણા શાસ્ત્રોનું વાક્ય છે ને, એકોહમ તદ વિપ્રા બોધા વદંતી. સત્ય એક છે પણ એના સુધી જવાના માર્ગ અલગ અલગ છે. ઓકે. ક્રિયાનો એક માર્ગ થઈ ગયો, યોગનો એક માર્ગ થઈ ગયો, ભક્તિનો એક માર્ગ થઈ ગયો, જ્ઞાનનો એક માર્ગ થઈ ગયો. એવી રીતે તંત્ર પણ એક માર્ગ છે. હવે શબ્દ આપણે સમજતા નથી. મંત્ર, તંત્ર, યંત્ર અને વિગ્રહ. અચ્છા, 4 શબ્દો છે. 4 છે. આપણે જે મૂર્તિ 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 કરી, મૂર્તિ શબ્દ નથી, વિગ્રહ છે. ઓકે. વિગ્રહ શબ્દ છે. જ્યારે તમે ઈશ્વરને કોઈ સ્વરૂપમાં જોવો છો એટલે એ થયું વિગ્રહ. વિગ્રહ સ્વરૂપ. પછી એ જ ઈશ્વરને તમે જ્યારે શબ્દમાં સ્થાપિત કરો છો એટલે એ મંત્ર થયો.
અચ્છા. મન ત્રાયતે ઇતિહિ મંત્ર, જે તમારા મનને ક્રોસ કરવામાં તમને મદદ કરે, તમારું ફોકસ વધારે છે, તમારા વિચારોથી પર જવામાં તમને મદદ કરે છે, એ મંત્ર છે. એટલે ઈશ્વર છે પણ તમે મૂર્તિમાં નહીં, શબ્દમાં એને મૂક્યો છે, એટલે એ મંત્ર છે. પછી એ જ ઈશ્વરને તમે એનર્જીના ફોર્મમાં મૂકી દો હા. તો એ યંત્ર થઈ ગયું. અચ્છા, છે એક જ. એક જ, એનો સ્વરૂપ પદ્ધતિ અલગ બદલાઈ થઈ જાય છે. પદ્ધતિ બદલાઈ જાય Okay. છે. અને એ મંત્ર થી યંત્રનો ઉપયોગ કરી ઈશ્વર સુધી જવાનો જે રસ્તો છે, જે સિસ્ટમ છે, દેટ ઇઝ તંત્ર. અચ્છા. તો તંત્ર ઇઝ અ સિસ્ટમ. અનફોર્ચ્યુનેટલી તંત્ર શબ્દ મૂકો એટલે તમને ઓલું બ્લેક મેજિક ને આ તે, કાળા ધોળા ને એવું બધું સમજે છે. આખા તંત્રની અંદર 4 જ અભિચાર ક્રિયાઓ છે. આ શાસ્ત્રોક્ત વાત છે બધી, તંત્ર, મંત્ર, યંત્ર. છે. અચ્છા. તમે ઘરમાં દીવા કરો છો, ઘરે તમારા હા. કરો છો અગરબત્તી, હા. એટલે તમે તંત્રનો ઉપયોગ કરી રહ્યા છો. અચ્છા, એટલે one kind એના of- વે તમે તાંત્રિક જ છો. અને જે અચ્છા. સાંભળે છે એ લોકો કરતા હોય તો એ કરે છે. તાંત્રિક દે. પણ તંત્ર એટલે અભિચાર ક્રિયા, જેમ કે મારણ છે, સંમોહન છે, વશીકરણ છે, આ બધી અભિચાર ક્રિયાઓ છે. એટલે તંત્રનો એક નાનકડો ભાગ ભાગ છે. છે, અને એ એટલો બધો પ્રચલિત લોકોની વચ્ચે થઈ ગયો છે, એટલે લોકો ખરાબ કોઈ માને. સાચો તાંત્રિક જે ખરેખર સાધનાના માર્ગ ઉપર હશે ને, આનો કોઈ દિવસ ઉપયોગ નહીં કરે. ઓકે. અને તમે જે કહો છો ને તંત્ર છે, એમાં માર્ગ છે, વામાચાર છે, દક્ષિણાચાર છે, વેદાચાર છે, કોલાચાર છે, હા. અલગ અલગ રસ્તાઓ છે. તંત્ર મતલબ સિસ્ટમ. આપણે રોજના ન્યૂઝમાં કેમ કહીએ છીએ કે તંત્રની નિષ્ફળતા, હા. તંત્ર એક્ટિવ નથી. તંત્ર એટલે શું? સિસ્ટમ. સિસ્ટમ. તો તંત્રનો અર્થ જ સિસ્ટમ છે. ઓકે, બહુ જ સરસ જાણવા મળ્યું કે તંત્ર, મંત્ર, યંત્ર, આ બધા જે શબ્દો છે, લોકો એને બહુ અલગ રીતે જોવે છે ને બ્લેક મેજિક ને એવું બધું સમજે છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. આપણા શાસ્ત્રો ને આપણા ધર્મો જ્યારે વાંચીએ, અને ભગીરથસિંહજી પાસેથી જાણવા મળ્યું કે એ કોઈ બ્લેક મેજિક કે કોઈ ખરાબ વસ્તુ નથી, એક સિસ્ટમ છે, અને જે ફોલો કરીને તમે પરમ તત્વને પામી શકો છો. બાપુ, બીજો એ વિચાર મને આવે કે કોઈ તંત્ર સાધના કરે, કોઈ મંત્ર સાધના કરે, તો એ પ્રોપર ગાઈડન્સથી થવી જોઈએ. લોકો યુટ્યુબમાં જોઈને અત્યારે કરે છે, તો એ ફળદાયી હોય કે પછી નુકસાન કરે? અતિશય નુકસાન કરે. કેમ કે એક વસ્તુ આપણે સમજતા નથી કે યુટ્યુબ કે સોશિયલ મીડિયામાં જે પણ વસ્તુ આવે એ સેન્સેશનલ ન હોય ને તો એ તમારા સુધી પહોંચી જ નથી. અચ્છા. તમારા સુધી પહોંચી છે, વાયરલ થઈને તમારા ફીડમાં આવી છે, એનો મતલબ જ એ થયો કે એ વસ્તુમાં, એ વાયરલ થઈ છે, એમાં કંઈક તો એનામાં વસ્તુ છે. એ વસ્તુ અડધી ઇન્ફોર્મેશન છે, અચ્છા, પૂરી સાચી નથી. ઇન્ફોર્મેશન નથી. ઘણી વખત એમાં સાચી ઇન્ફોર્મેશન નથી હોતી. તો કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરતા પહેલા તમે સુપરમાર્કેટમાં જાઓ છો, તમે કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો, હમ. ઇલેક્ટ્રોનિકની આઇટમ લેવા જાઓ છો, તેને વોરંટી પૂછો છો, ચાલશે કે નહીં ચાલે, આ નુકસાન તો નહીં કરે ને, બધું પૂછે. બધું પૂછો છો. તો આવી બધી વસ્તુ કરતા પહેલા કોઈને પૂછતા કેમ નથી? એટલે તો ગુરુ પરંપરા છે. એટલે જ ગુરુ પરંપરા છે. તમે કોઈના ગાઈડન્સ હેઠળ કરો. વાહ. અને આ એવી વસ્તુઓ છે, આ કેટલીક એનર્જી છે ને રો ન્યુક્લિયર એનર્જી જેવી છે. અચ્છા. આ આપણે ઇલેક્ટ્રિકના સોકેટમાં હાથ દઈને સ્વિચ પાડવા જાવ ને તો ઝટકો જ લાગે. લાગી જ જાય. તો એ ન કરવાનું હોય. એટલે આ હું સ્ટ્રિક્ટલી મનાઈ કરું છું. જોવો, તમને એનાથી જિજ્ઞાસા જાગશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ફક્ત ને ફક્ત જિજ્ઞાસા માટે થવો જોઈએ. એ જિજ્ઞાસા, તમને કોઈ વસ્તુ સાંભળવા મળી, આજે તંત્ર વિશે તમને સાંભળવા મળ્યું, તો પુસ્તકો અવેલેબલ છે. તંત્ર રાજતંત્ર છે, રુદ્રયામલ તંત્ર છે, આ બધી ઘણી બધી ટેક્સ્ટબુક ઓફ તંત્ર છે. અને ટેક્સ્ટબુક ઓફ તંત્ર તો બ્રિટિશરે એક લખેલી છે, જેને તંત્રમાં સંન્યાસ લીધેલો છે. તો એ બધા શાસ્ત્રો હાથમાં લઈને એના પર રિસર્ચ કરો. અને રિસર્ચ કરતા 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 તમને એવા લોકો મળશે જ્યાં તમે ડિસ્કશન કરશો, ત્યાંથી તમારો ગુરુ સુધીનો માર્ગ, બરાબર. ગાઈડ સુધીનો માર્ગ થશે. પ્રયોગ સીધા ન કરો. અને આ તો હવે રાફડો નીકળી ગયો છે. હવે ઘણા હું જોઉં છું કે 500 રૂપિયામાં કુંડલીની જાગૃત કરો. તો આ બધા ઋષિમુનિઓ ગાંડા હતા કે હિમાલયમાં આટલા આટલા વર્ષો કાઢી નહીં કે 500 રૂપિયા દઈને એ કરી લેતા? સાચી વાત છે. અને હું તો સ્પષ્ટપણે કહું, મારા સ્ટુડન્ટ્સને કહું છું, તમને કહું છું, જે સાંભળે છે એને કહું, આવા ક્યાંય તમને સાંભળવા મળે કે 500 રૂપિયામાં આ જાગૃત કરો ને ઓલું કરો, વંડી ઠેકીને ભાગી જાય. અડફેટે આવતા નહીં. આ બધી વસ્તુઓ બીજું નુકસાનકારક અત્યારે છે.
એટલા બધા એવા મંત્રો અને એવા શબ્દો વાયરલ થયા છે કે આ મંત્રનું ચેટિંગ તમે કરો તો આ શબ્દો લેટિન શબ્દ હોય જે પૈસાનો વરસાદ થઈ જશે ને પૈસા આવી જશે ને સોશિયલ મીડિયામાં આવી જે રીલ્સ આવતી હોય કે ભાઈ ચલો ઘણા બધા શબ્દો છે જે મારે નથી બોલવા અત્યારે, તો એ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ કે પછી કોઈ પાસે ગાઈડન્સ લેવું જોઈએ? ગાઈડન્સ લેવું જોઈએ. અચ્છા. જો કોઈ મંત્રની અંદર બીજ મંત્ર હોય, બીજ મંત્ર બહુ પાવરફુલ મંત્રો અલગ અલગ છે. વૈદિક મંત્રો છે, એટલે તમે આપણે જેમ ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં, બીજ મંત્ર કહેવાય કે એ વૈદિક મંત્ર છે. વૈદિક મંત્ર? એ વૈદિક મંત્ર છે. પહેલો પ્રકાર વૈદિક મંત્ર આવે, પછી આવે એ તંત્રના મંત્ર છે. એટલે જેમાં બીજ મંત્ર આવે છે તાંત્રિક મંત્રો. ઓકે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ બીજ મંત્ર છે. બીજ મંત્ર, એમ રીમ ક્લીમ, આ બધા બીજ છે. બીજ છે. બીજ એટલે સીડ. તમારા મગજમાં નાખી દે આજે, નહીં તો કાલે એમાંથી કંઈક નીકળશે. શક્તિ છે, એ શક્તિ છે. ઓકે. અને એ નાખવાનો એક રસ્તો છે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, કદાચ તમને ઇન્ટરેસ્ટિંગ લાગે. તમે બ્રાહ્મણોને બધાને જોયા હશે કે એ તિલક કરે છે. હા. બરાબર, પેલા ચંદન આવે, પછી એના ઉપર લાલ તિલક આવે ને એના ઉપર પછી ચોખા. હા. આ સિસ્ટમ છે. અચ્છા. તમે ખેતી કરતા હો તો સૌથી પહેલા તમે ખેતરને સાફ કરો એટલે એ ચંદન, પછી માટીને ખોદો એટલે એ લાલ તિલક, અને પછી તમે બીજ નાખો છો. ક્યાં વાત! એમને એમ નાખશો તો બીજ ઉગવાનું નથી વાહ, તમારે. વાહ, વાહ. તો સિસ્ટમ છે. તો એ સિસ્ટમ આવડ્યા વગર મંત્ર બોલવાથી કંઈ થવાનું નથી. એટલે તંત્રિક મંત્ર. પછી સાબર મંત્ર છે. સાબર મંત્ર એટલે સંસ્કૃતમાં નથી, ઇઝી લેંગ્વેજમાં છે. હનુમાન ચાલીસા છે એ સાબર મંત્ર છે. ઇઝી ટુ કોમ્યુનિકેટ, બધાને આરામથી સમજાઈ જાય, બોલી શકે એ છે. કોઈ પણ મંત્રની તાકાત પોતાની હોય છે. હોય જ છે. હોય જ છે. અને આ મંત્ર વિજ્ઞાનનો એક નાનકડો પાઠ હું તમને સમજાવી દઉં. ઓમ સ્વામીજીની જ એક બુક છે, એન્શિયન્ટ સાયન્સ ઓફ મંત્રાસ. યસ. એ જેને મંત્ર વિજ્ઞાનમાં રસ હોય ને, હું એને સલાહ આપું કે બુક વાંચવી. એમાં બહુ ડિટેલમાં સ્વામીજી આપેલું છે. મંત્રનું જે વિજ્ઞાન છે ને, ગુરુ શિષ્ય પરંપરામાં એ નિયમ છે કે ગુરુ શિષ્યને એ જ મંત્ર આપી શકે પેલું જે પોતે સિદ્ધ કરીને રાખ્યો હોય. અચ્છા. એમને બીજો મંત્ર આપી બી ન શકે. Okay. બીજું, મંત્ર એ મિત્ર મંત્ર છે કે શત્રુ મંત્ર છે, એનું રિસર્ચનું આખું સાયન્સ છે. અચ્છા. તમારા નામનો પહેલો અક્ષર અને મંત્રનો પહેલો અક્ષર, એનો એક આખો કોઠો છે. એમાં જોવાનું કે બેના તત્વો મેચ થાય છે કે નહીં. એ મંત્ર પણ નેગેટિવ અસર પાડી શકે. તમારો તત્વ છે એ અગ્નિ તત્વ છે, અને તમે જે મંત્ર લ્યો છો એનું જલ તત્વ છે. તો બે તો એનિમી છે. એટલે ભેગા થવાના. ભેગા થાય તો એ તમને વિસ્ફોટ કરશે. ઓકે. એટલે એના માટે માટે બાપુ કોઈ પાસે નોલેજ અત્યારે છે જ નહીં, તો બધું ચાલે છે આમને. દુનિયામાં બધું ચાલે જ છે. ચાલે છે. કોઈ પણ જો એક વસ્તુ સમજી લ્યો, એવા મંત્રના જાપ કરવાથી જો પૈસાઓના વરસાદ થતા હોત તો આ ભારત દેશની ગરીબી કેદુની વહી ન ગઈ હોત. સાચી વાત છે. એમ ન થાય. એટલે એવા મંત્રોના ઉચ્ચારણ કરવા. ઇનફેક્ટ મારી પોતાની પાસે એવા કેસીસ આવેલા છે કે આટલા વર્ષોથી ભગવદ્ ગીતા ઉપનિષદ કરતા હોય એટલે કોક ને કોક આવી આવે. જાય હા. કે આવા પ્રયોગો કર્યા હોય, આવી રીતે પ્રયોગો કર્યા હોય, ક્યાંકથી મંત્ર લઈને આવ્યા હોય અને પ્રયોગ કરી લીધા હોય, પછી હેરાન થયા અને પછી હેરાન થતા હોય, અને પછી આવીને કે સર આમાં રસ્તો દેખાતો. જેની પાસે શીખીને એવા ત્યાં જાઓ. હવે આમાં માંદા ક્યાંકથી થાવ છો, ઈલાજ મારી પાસે કરાવો છો, હું કેવી રીતે કરું? બીજું બાપુ મને પ્રશ્ન થાય કે આજનું યુથ ટેકનોલોજી વાઇઝ આગળ છે, એને ચલો આમાં રસ પણ પડે ધર્મમાં, અને વાંચવું પણ ગમે, પણ એટલી બધી અલગ અલગ સ્ટોરી આપણે ત્યાં છે કે ભાઈ એક પુરાણ એમ કહેતું હોય કે ભાઈ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી, વળી બીજું પુરાણ કંઈક અલગ કહેતું હોય, વળી બીજી કંઈક ઘટના અલગ. આટલી બધી સ્ટોરી જે વાયરલ થઈ છે તેમાં ઓથેન્ટિક કોનું માનવું, કોની પાસે વાંચવું, અથવા તો ક્યાંથી જ્ઞાન મેળવવું, અથવા તો શું પરંપરા હોવી જોઈએ, એ કહી શકો? 18 પુરાણ છે. હા. બધા મેજર દેવી દેવતાઓના પુરાણ આવી જાય. શિવ પુરાણ છે, મહાવિષ્ણુ પુરાણ છે, પછી દેવી ભાગવતમ છે, દેવી મહાપુરાણ છે. બધા લગભગ દેવતાઓનું પુરાણ છે. અને એમાં જે તમે પુરાણ ઉપાડો એમાં એક એક, જેમ કે શિવ પુરાણ ઉપાડ્યું તો એમાં જ આવશે કે મહાદેવે સૃષ્ટિની રચના શરૂ કરી. બ્રહ્માંડની પહેલી ઉત્પત્તિ મહાદેવથી થઈ. તમે વિષ્ણુ પુરાણમાં જાઓ તો એ નારાયણથી આવે. દેવીમાં જાઓ તો મહાદેવીથી આવે. બધા પુરાણો સાચા છે. બધા સાચા છે. બધા સાચા છે. અલગ અલગ કલ્પની વાતો છે. ઓકે. પાછું આ આખી અલગ રચના. આ હવે આવી ગયું મલ્ટીવર્સ અને ટાઈમ સાયકલનો કન્સેપ્ટ, જે આજના સાયન્સ પ્રમાણેનો જવાબ તમને આપું છું. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ, આ 4 ભેગા થયેલ એક મહાયુગ થાય. એક મહાયુગ.
તો આવા 11 મહાયુગો જેટલા ભેગા થાય એટલે એક આખો કલ્પ બને. ઓહો. અને એ કલ્પ જ્યારે પૂરો થાય એટલે ફરીથી રચના શરૂ થાય, નવી રચના, નવી નવી દુનિયા. રચના આખી. એટલે દરેક કલ્પમાં અલગ અલગ શક્તિ, અલગ અલગ સ્વરૂપે પરમ શક્તિ પરબ્રહ્મ ને છે. ઘટના એક બને. ઘટના એ જ છે, પણ પરબ્રહ્મ છે ને એ નક્કી કરે કે આ વખતે કઈ રીતે હું કરીશ. જેમ કે તમે ક્યારે પણ પૂજા કરો, સત્યનારાયણની કથા કરવા બેઠા હો કે તમે કોઈ પણ પૂજા કરવા બેઠા હો, એટલે એમાં કેવી રીતે આવે, તમને સંકલ્પ લેવા. હા. એટલે સંકલ્પમાં શું હોય, તમારું નામ હોય, તમારું ગોત્ર હોય, સમય હોય, સ્થાન હોય, અને પછી એમાં બોલશે વરાહ કલ્પે. આ જે કલ્પ છે એ વરાહનો કલ્પ છે. અચ્છા. એટલે શ્રી વિષ્ણુનું ડોમિનેટિંગ છે. અચ્છા, મેની છે અત્યારે. વિષ્ણુ ડોમિનેટિંગ કલ્પ છે આ. એટલે દરેક કલ્પમાં એક જ પરમ બ્રહ્મ શક્તિ છે જે એક સ્વરૂપ લઈને નક્કી કરે કે આ કલ્પમાં શિવથી થશે, આ કલ્પમાં બ્રહ્માથી થશે, આ કલ્પમાં વિષ્ણુથી થશે. તો આ આખું જે છે એ મલ્ટીવર્સ અને મલ્ટિપલ ઇવોલ્યુશનની સ્ટોરીઝ છે. એટલે બધી સાચી છે, એવું નથી કે કોઈ ખોટી છે. ભગીરથસિંહજી, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજી ઉપર આવી, તમારી માસ્ટરી છે અને બહુ મોટું કામ ભગીરથસિંહજી કરી રહ્યા છે. એમનું સોશિયલ મીડિયા અકાઉન્ટ તમે જ્યારે જોશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે, એનો કોન્ટેક્ટ કરશો ત્યારે. ભગીરથસિંહજી, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર બહુ મોટું કામ થાય છે, રિસર્ચ થાય છે, અને અલગ અલગ પ્રાધ્યાપકોને અલગ અલગ લેક્ચર્સ ને કથા ને બધું થાય છે. સાયન્ટિફિક સાયન્સની સાથે આપણે એને જોડીએ અને તમારો જે વે છે, તમારો જે વિચાર છે કે ભાઈ તમે એક અલગ રીતે સમજાવો છો શ્રીમદ ભગવદ્ ગીતા, તો એ કયા દ્રષ્ટિકોણથી તમે એને લઈને બેઠા છો? મારો કોગ્નેટિવ અપ્રોચ છે. ઓકે. ભગવદ્ ગીતા વાંચવા કરતાં ભગવદ્ ગીતાને લાઈફમાં એપ્લાય કેમ કરશો, ઓકે. મારો આ આઈડિયા છે. બધાને ઉપયોગ થવો જોઈએ. આજે તમે વાંચો અને તમને ઉપયોગ ન થઈ શકે તો એ જ્ઞાન તમારા માટે કોઈ કામનું નથી. બરાબર. આ એવી છે કે એફડી પડી છે બેંકમાં પણ એનો ઉપયોગ થતો નથી. અથવા આપણે કહીએ ને કે સપનામાં વિચારો કરીને રાખ્યા હોય કે હું આટલા કમાઈને બેઠો છું, પણ એ રિયાલિટીમાં તો કંઈ ઠંઠન હોય તો એવું છે, એ નહીં, એપ્લાય થવું છે. એટલે મારો અપ્રોચ કોગ્નેટિવ અપ્રોચ છે. હું મોડલ્સ બનાવું છું, અલગ અલગ મોડલ્સ. ઓકે. એક એક્ઝામ્પલ આપી શકું જી છું. પ્લીઝ. બધા બ્રહ્મથી લઈને આપણા સુધીના કન્સેપ્ટમાં બહુ કન્ફ્યુઝ થઈ જાય. બ્રહ્મ એટલે શું, ને આપણે શું, ને જીવ ને આત્મા ને પરમાત્મા ને બધું. હવે તમે વહેતી નદીને લઈ લ્યો. નદી ખરખર ખરખર વહે છે. આ વહેતી નદીને તમે બ્રહ્મ માની લ્યો. ઓકે. બરાબર. હવે એના વહેતા પાણીને યુઝ કરવા માટે તમે ડેમ બનાવ્યું. ઓકે. પાણીને રોકી લીધું જેથી તમે એનો ઉપયોગ કરી શકીએ. હા. એ આત્મા. અચ્છા, બહુ સરળ વેમાં સમજાવો છો. હવે એ પાણીને તમે પાણીની ટાંકામાં તમે લઈ જાઓ છો, પાઇપથી તમારા ઘરના પાણીના ટાંકા સુધી આવે, એટલે જેથી તમે એને ઘરમાં યુઝ કરી શકો. એ ટાંકીમાં જે પાણી છે ને એ તમારી ચેતના. ઓકે. હવે એ 3 પાઇપલાઇનથી તમારા ઘરમાં આવે છે. એ 3 પાઇપલાઇન એટલે 3 ગુણ, સત્વ, રજસ અને તમસ. સત્વ છે એ મોટો પાઇપ છે, રજસ છે એનાથી નાનો પાઇપ છે, તમસ છે એ સાવ નાનો પાઇપ છે. જે તમારો ગુણ હશે એવો પાઇપમાંથી પાણી આવશે. હવે તમે એ પાણીનો ઉપયોગ કિચનમાં કરી શકો છો, એ પાણીનો ઉપયોગ તમે બાથરૂમમાં કરી શકો છો. તમારા ઉપર ડિપેન્ડ. તમારા ઉપર છે. એ તમારો કર્મ. ઓકે. અને પાણી તમે જે રીતે ઉપયોગ કર્યો, એમાં પાણીનો વેસ્ટ કર્યો કે ઉપયોગ કર્યો, એ તમારું કર્મનું ફળ. કેવી સરળ વેમાં સરસ રીતે જે આખું સમજાવ્યું. આને સમજવા માટે આપણું મગજ ફરી જાય અને 2 મિનિટમાં આપણે સમજાવી દીધું. વાહ, આ વિચાર કઈ રીતે આવે? હવે તમે વિચારો કે ખાલી એ પોડકાસ્ટમાં એટલી સરસ વાત કરી શકતે, તેના લેક્ચરમાં, એના જે ક્લાસ હશે એમાં એ કેવી કેવી વાતો ને કેવા ઉદાહરણ સાથે આમ શીરો જેમ ગળે ઉતરી જાય એવી રીતે બાપુ તમે ઉતારી દો છો વાતને. આ બહુ મોટી વસ્તુ છે. ધર્મને સમજો બાપુ. એવું કહેવાય છે અમારી ન્યૂઝની દુનિયામાં કે દુનિયાની બધી ડિબેટ કરાય, ધર્મની ડિબેટનો અંત નથી. આ એવી વસ્તુ છે કે આનો અંત જ ન હોય. દરેકના પોતાના વિચાર, દરેકના પોતાનો એક પર્સપેક્ટિવ. ધર્મ શબ્દનો અર્થ એ થાય છે ધાર્યતે ઇતિ ધર્મ, જે તમને ધારણ કરવામાં મદદ કરે, જવાબદારી લેવામાં જે તમને મદદ કરે, એ ધર્મ છે. એટલે તમે જો આપણે જે ધર્મ માનીએ છીએ એ ધર્મ નથી. આપણા શાસ્ત્ર શું કહે છે? પિતૃધર્મ, માતૃધર્મ, અતિથિ ધર્મ, રાષ્ટ્રધર્મ, સ્વધર્મ. એટલે ધર્મ એટલે શું? જે તમને ધારણ કરવામાં મદદ કરે. અચ્છા, એના ઉપરથી જ મને પ્રશ્ન યાદ આવે કે તમે કીધું કે અલગ અલગ વે છે, અલગ અલગ માર્ગ છે. તો મારા માટે મારા ધર્મનો માર્ગ શું છે મારે જાણવું હોય, કે દરેક વ્યક્તિને જાણવું હોય, તો કઈ રીતે જાણશો?
ડિટેલમાં તમારે જો એક્ઝેક્ટ જાણવું હોય તો ભગવદ્ ગીતામાં જે ગુણો વિશે કહેવામાં આવ્યું છે એના ઉપર લગભગ મારે 7 વર્ષ રિસર્ચ કર્યા પછી એક મોડલ બનાવ્યું છે કે તમારા ચેતનાની લેવલ કયું છે. ઓકે, એ જાણી શકાય આપણું માણસ કરી શકાય. હવે જો ટેકનોલોજી એ સદ્ધર છે, તમને આવડવું જોઈએ કે તમારે કેવી રીતે એને ડેવલપ કરવા. ઓકે, હમણાં જ અમે આવાહનમાં જે મારું ગુરુકુલ છે એમાં એઆઈ નું ચેટબોટ ડેવલપ કર્યું છે. વાત છે, આવતીકાલે ડિજિટલનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે જેથી બની શકે મોડલ્સ. એટલે ગુણો ઉપરથી નક્કી થાય, પણ હું કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ આપી દઉં. જો તમને એક જગ્યાએ બેસવું રહેવું ન ગમતું હોય, તમારે સતત ચાલતું રહેવું ગમતું હોય, અહીંયાથી વાં બેઠા હોય તો તમે પગ હલાવતા હોય સતત, તમે એક જગ્યાએ સ્થિર ન રહી શકતા હોય, તો યોગ અથવા ક્રિયા એ તમારો માર્ગ હોઈ શકે. એટલે એમાં પહેલા પ્રયોગો કરવા કે તમને અનુકૂળ છે કે નહીં. બરાબર. એ રીતે તમને જો સ્મેલ બહુ અસર કરી જતી હોય, ઓકે, ક્યાંય તમે જાઓ એટલે પહેલા તમને સુગંધ પકડાતી હોય, હા, કે ભાઈ સ્મેલ આ બરાબર છે કરીને હા તમે પકડતા હો તો પ્રાણાયામ તમારો માર્ગ હોઈ શકે છે. અચ્છા, તમે ઇમોશનલ બહુ જ છો, અતિશય ઇમોશનલ છો, બધા પ્રકાર લાગણી બહુ આવે છે તમને, તો ભક્તિ તમારો માર્ગ હોઈ શકે છે. તમે કોઈ પણ વસ્તુ ઉપર સ્થિર થઈને બેસી શકો છો, કે એક જગ્યાએ કામ કરવા બેઠા તો તમે બેસી ગયા છો, તો ધ્યાન તમારો રસ્તો હોઈ શકે છે. બહુ સરસ, મોટી વાત કરતી હતી. આ ગુણો ઉપરથી નક્કી થાય. આ હું આપું છું કે અહીંથી શરૂઆત કરો, પછી આગળ રસ્તા ખુલતા જશે. પછી તમને એક વખત તમે કરો છો કોઈ પણ વસ્તુને પકડી મિનિમમ 90 દિવસ સુધી કરવી, તો તમને સમજાશે કે એ તમારા માટે ઉપયોગ. કેમ કે તમે શરૂ કરશો એટલે પહેલા 15 થી 20 દિવસ છે ને તમને એ ગમવાનું જ નથી, કેમ કે તમે સિસ્ટમને તોડવા જાઓ છો, તમારી એક્ઝિસ્ટિંગ સિસ્ટમને. યોગ કરવો હોય, અત્યાર સુધી કર્યું જ ન હોય, હવે તમે સવારમાં જાગીને યોગ કરવા જાવ એટલે તમારું બોડી માઇન્ડ બે રિબેલ કરવાનો છે કે ભાઈ આમ સુવા દે ને, અચાનક આ બધું બોડીમાં ફેરફાર. હા, એટલે એ જ કરવાનું છે. એમાં તમારે જવા કરતા તમે કોઈ પણ વસ્તુ પકડો તો 90 દિવસ કરો. જો એમાં તમને ફરક દેખાય તો એ માર્ગમાં આગળ જાઓ, નહીતર મૂકી દો. બરાબર છે. હા, એ કહી દો તમે કોઈ વસ્તુ ચાલુ કરી અને પહેલા 25 દિવસની અંદર એનું નેગેટિવ રિઝલ્ટ આવે, એટલે હેલ્થમાં બહુ મોટો ઉથલો આવી ગયો, અથવા તમારો માઇન્ડની અંદર બહુ વધારે પડતો કોઈ ડિસ્ટર્બન્સ આવવા માંડે, તો ઇમિડિયેટલી અટકી જાઓ. ઓકે, તો એ તમારા માટે એ નથી તમારો માર્ગ, છોડી દો એને. બીજી વસ્તુ, દુનિયા બહુ મોટી છે બાપુ, દરેક લોકોની જવાબદારી, અને દરેક લોકો પૂજાપાઠ નથી કરી શકતા, દીવાબત્તી નથી કરી શકતા, અથવા તો હરિનામ નથી લઈ શકતા. તો એ લોકો જે લોકો કંઈ જ કરતા નથી, તો એ લોકો નાસ્તિક કહેવાય કે પછી લોકોને આમ ભાવથી કદાચ ભજી લેતા હોય, તો એને શું કહેવાય? આજે સવારે જ એક અમારા યુટ્યુબ ચેનલ ઉપર મેં એક વિડીયો રિલીઝ કર્યો છે. એ ધર્મ અને આધ્યાત્મ વચ્ચેનો ફરક સમજાવે છે. ધર્મનું આધાર આધ્યાત્મ છે. આધ્યાત્મ શબ્દ આપણે છે ને સ્પિરિચ્યુઅલ હમણાં બહુ ચાલ્યું છે. સ્પિરિચ્યુઅલ શબ્દ વેસ્ટર્ન છે, અને સ્પિરિચ્યુઅલનો અર્થ એ થાય સ્પિરિટ, એટલે કે આત્મા માટે ચર્ચે જે રિચ્યુઅલ બનાવી હતી, અચ્છા, એને સ્પિરિચ્યુઅલ કહે. આપણા સાથે કઈ લેવા દેવા? આપણી સાથે કોઈ લેવા દેવા નથી. આપણો શબ્દ છે આધ્યાત્મ. અધ્યયન પ્લસ આત્મ, પોતાનો સ્ટડી કરવો એને આધ્યાત્મ કહેવાય. શું વાત છે, બહુ મોટી વાત કરી. એટલે જે વસ્તુ તમે કરો છો, જે તમને પોતાને ઓળખવામાં મદદ કરે છે, એ આધ્યાત્મ છે. હવે તમે તમારા 5 દોસ્તારો સાથે બેઠા હો અને એની વાતચીત જો તમને પોતાને ઓળખવામાં મદદ કરતી હોય ને, તો એ આધ્યાત્મ છે. અચ્છા, તમે તમારું કામ કરો છો, એમાં તમને આનંદ આવતો હોય, તમને મજા આવતી હોય, તમે પોતાના વિશે વધારે જાણી શકતો હોય, તમારું કામ છે એ આધ્યાત્મ છે. તમે કોઈ રિલેશનશિપમાં છો અને એ રિલેશનશિપમાં તમે પોતાને વધુ ઓળખી શકો છો, તો એ રિલેશનશિપ એ આધ્યાત્મ છે. બરાબર. અને તમે તમારા જીવનમાં જે કરો છો એ પૂરા ભાવ સાથે કરો છો, તમે આધ્યાત્મિક જ છો. જે કરતો હોય બેસ્ટ કરો. જે કરો છો એમાં ભાવ હોવો જોઈએ. આમાં અત્યારે મોટી તકલીફ જે હું જોઉં છું એ છે કે લોકો ભાવ વગર કરે છે. મેં તો ઘણા બધા લોકોની પૂજા કરતા જોયેલા છે કે ચલો વર્ષોની ટેવ પડી ગઈ છે એટલે ફટાફટ કરી લઈએ. એટલે એ મિકેનિકલ થઈ ગયું, રોબોટિક થઈ ગયું. એમાં કઈ ભાવ નથી, બીજું ત્રીજું કંઈ જ નથી. ઘણી વખત આ તો મૂર્તિઓ બોલી નથી શકતી, ક્યારે મારે છૂટા ઘા આવે, છૂટા ઘા આવે કે બંધ કર, જે કરતો હોય કર, તારું મન જ નથી.
તો એનો કરવાનો મતલબ જ નથી. 100%. આજે તમે મને કહો સત્યનારાયણની કથા તમે ગયા હશો, હા બરાબર? જેમ સત્યનારાયણની કથાનું આમંત્રણ આવે બધા કનેક્ટ કરશે. સત્યનારાયણની કથામાં જ્યારે પાડોશીને અહીંયા હોય કે કોઈ ફેમિલી વાળા નહીં હોય, મિત્ર નહીં હોય, એટલે પહેલો ફોન જાય કેટલામો અધ્યાય ચાલે છે. એટલે કથા કઈ હવે કથા કોઈ લેવા દેવા જ નથી. હવે તમે સત્યનારાયણની કથા સાંભળી છે? મેં આ તમારે આ જે કીધું એમ ઈ રીતે. હા, પણ તમે એમાં એક શબ્દ છે સાધુ વાણિયાની વાર્તા આવે છે. હા સાધુ વાણિયાની વાર્તા આવે છે. હવે કોઈ દી કોઈ પ્રશ્ન કર્યો કે આપણે કથા કરીએ છીએ તો સાધુ વાણિયાનું નામ લઈએ છીએ, સાધુ વાણિયા જેથી કથા કરતો હશે તો એને કોની કથા વાંચી હશે? બહુ મોટી વાત છે, વિચારો જેવી વાત છે. પણ શબ્દ છે સત્યનારાયણનું વ્રત અને પૂજા. કથા તો ફળ કહે છે કે તમે આ કરશો તો આમ થાય. તો તમને શું મળશે. વ્રત અને પૂજા ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે સત્યનારાયણની કથા જ્યારે કરો છો તો સત્યનારાયણની કથાનો શીરો તો બધાએ ખાધો હશે. એ પ્રસાદી માટે જ 90% લોકો જાય છે. એ શીરાનો સ્વાદ કેવો આવે છે? એકદમ વાલો લાગે બધા એમ કે છે કે ભગવાન માટે શીરો કર્યો છે ને, તો ભાવશે ભાવ છે એમાં, એટલે એ શીરો એટલો મીઠો છે. ને ભાવે આપને ઘરે નો ભાવે બાર કદાચ. ભગવાનનો ફોટો છે રાખી તમે પૂજા કરો છો ત્યારે એટલા ભાવથી શીરો બનાવો છો તો એ શીરો મીઠો થાય છે. તમારી અંદર બેઠેલો પરમાત્માને રોજ ભોજન જમાડો છો ત્યાં ભાવ કેમ નથી નાખતા? વાહ વાહ, બહુ સાચી વાત છે. એ કરો, કોઈ પૂજા પાઠની જરૂર નથી તમારે. તમે તમારા વાહ. જીવનમાં જો જીવનને જ સાધના બનાવી લેશો તો કોઈ સાધના કરવાની જરૂર નથી. વાહ વાહ. એટલે એવું કહી શકાય કે નથી હું નાસ્તિક કે નથી હું આસ્તિક, હું વાસ્તવિક છું. અને આપણો જે આ ધર્મ છે વાસ્તવિક બનાવવાની આખી પરંપરા છે. બાપુ, બીજો પ્રશ્ન મને એમ થાય કે ઘણા બધા લોકો અત્યારે પોતાના બાળકની કોઈ પણ સ્કૂલમાં મૂકે એટલે અલગ અલગ રીતે વિચારતા હોય. ગુરુકુળ સિસ્ટમ ગઈની ગઈથી આપણા ભારતમાં છે, આંગળીના વેઢે ગણી શકે એટલી. આ ખતમ થવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે કે ગુરુકુળ સિસ્ટમ નીકળી ગઈ, લોકોને લાગે કે આ હવે આવું શું, બાળક આમાં થોડું આગળ વધે? મને તમારા પ્રશ્નનો જવાબ દેતા પહેલા હું પ્રશ્ન પૂછું. ભગવદ્ ગીતાને આપણો મૂળ ધર્મગ્રંથ, ઓફિશિયલ ધર્મગ્રંથ, હિન્દુઓનો ધર્મગ્રંથ ભગવદ્ ગીતા કોને બનાવ્યો? મને ખ્યાલ નથી એકચ્યુઅલી. કોઈને નથી. જ્યારે બ્રિટિશરો આપણે ત્યાં આવ્યા, બ્રિટિશરોને શાસન કરવાની એક પદ્ધતિ હતી કે જે પણ દેશ ઉપર કબજો કરે એ દેશ ઉપર એ પહેલા એના ધર્મને સમજે, એના ધર્મગ્રંથને સમજે. અને મોનોપોલી હતી એટલે એના ઉપરથી માણસના માઇન્ડને કંટ્રોલ કરતા એમને આવડે. સાયકોલોજી કંટ્રોલ કરતા. હવે આખા દુનિયામાં એમને કબજો કર્યા ત્યાં એમને વાંધો ન આવ્યો, કેમ કે બધા એક જ ધર્મગ્રંથ વાળા છે, એક જ ઈશ્વરવાદ. ભારતમાં ઇસ્લામમાં જાઓ એટલે અલ્લાહ, કુરાને પાક. ક્રિશ્ચિયન્સમાં જાઓ તો ગોડ અને બાઇબલ, હોલી બાઇબલ. ભારતમાં આવ્યા ચકરી ખાઈ ગયા. 4 વેદ, ઉપનિષદો, પુરાણ, ધર્મશાસ્ત્ર, રામાયણ, મહાભારત, દરેક પ્રદેશની પોતાની કથાઓ, ભજન, કીર્તન, કંઈ કેટલા માર્ગ. એટલે એ લોકોએ સ્ટડી શરૂ કર્યો અને એમાં એમને ભગવદ્ ગીતા સૌથી વધુ ગમી, કેમ કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ છે એક ઈશ્વરવાદ પર આવી જાય છે. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, તું બધું છોડ, તું મારી શરણમાં આવી જાય. એટલે એક ઈશ્વરવાદનું આવ્યું. તો સૌથી પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્પોન્સર કર્યું ટ્રાન્સલેશન ભગવદ્ ગીતાનું અને એ લોકોએ પ્રચાર શરૂ કર્યો. અચ્છા, ત્યાંથી શરૂ થયું. પછી એમને જે સ્ટડી કર્યું એમાં એમને સમજાણું કે આ દેશ એટલો સમૃદ્ધ દેશ છે, એટલો સમૃદ્ધ દેશ કે આ દેશની આપણે આજુબાજુ નહીં આવી શકે. એટલે એમને નક્કી કર્યું કે આને ખતમ કેમ કરું. લૂંટવાનો પ્રશ્ન જ નહોતો, કેમ કે બ્રિટિશરો આવ્યા એ પહેલા જ્યારે આ મુગલો આવી ગયા એ બધાએ તો આ દેશને ઘણો લૂંટી નાખેલો. આ દેશને ઘણો લૂંટી નાખેલો. આ તમે વિચાર કરો, જો તમે ઇતિહાસને વાંચો અને એ ઇતિહાસને જો તમે માનો, હું 2 શબ્દ જવાબદારીપૂર્વક વાપરું છું કે વાંચો અને માનો. ઇતિહાસ પર પ્રશ્ન કરવા વાળાની સંખ્યા ઓછી નથી, ઇતિહાસને માનીને કોક વખત વિચારવા વાળાની સંખ્યા ઘણી ઓછી છે. જો તમે ઇતિહાસને વાંચો તો જ્યારે સોમનાથનું મંદિર તૂટ્યું અને એનો ખજાનો લઈને એ ગયો, એને બધી રિસોર્સિસ વાપરીને ખજાનો ભેગા કર્યા તો 10% ખજાનો જ ભેગો કરી શક્યો. તો તમે વિચાર કરો કે સોમનાથ મંદિરની અંદર કેટલો ખજાનો હશે. શું એ જાહો જલાલી હશે? કઈ જાહો જલાલી? તો આ જાહો જલાલી શેના ઉપરથી આવી? આપણા જીવન જીવવાની રીત ઉપરથી. એ રીત ક્યાં શીખવાડવામાં આવતી?
ગુરુકુળમાં. ક્યાં બાત હે. એટલે બ્રિટિશરોએ નક્કી કર્યું કે આને ખતમ કરવું હોય તો આની એજ્યુકેશન સિસ્ટમને ખતમ કરો. ત્યાંથી આ પાયો નખાણો. ત્યારે એમને ગુરુકુળ માર્ક સિસ્ટમને બંધ સિસ્ટમ કરી. ને ગુરુકુળ સિસ્ટમને બંધ કરી, કેમ કે ગુરુકુળ સિસ્ટમ શેના ઉપર હતી? ગુરુકુળ સિસ્ટમનો પાયો હતો ગુણો ઉપર. વાહ, કે બહુ સાચી. તમારો જે ગુણ છે એ પ્રમાણે તમને એના ઓક્યુપેશનનું શીખવાડવામાં આવે. તમારામાં જો તમો ગુણ વધારે છે તો તમને એ પ્રકારનો શીખવાડે. રજોગુણ વધારે છે તો વૈશ્ય વેપાર તમે કેવી રીતે કરી શકો એ શીખવાડે. તમારામાં ક્ષત્રિયના ગુણ વધારે છે તો તમે યુદ્ધ કલા, રાજતંત્ર કેવી રીતે ચલાવી શકો એ. તમારામાં સત્વગુણ જ અતિશય વધારે છે તો બ્રાહ્મણનો રસ્તો દેખાડવામાં આવે. તો આજે આપણી પાસે હવે આપણે વિચાર કરીએ, એપ્ટિટ્યુડ ટેસ્ટ લઈએ કે મારા છોકરાનું પોટેન્શિયલ શેમાં છે, હું એ બધું તો આપણી પાસે છે already. હવે આવ્યું. આપણે તો એ ગુરુકુળમાં એ લાગુ કરીને બેઠા હતા. ક્યાં બાત હે. અને ખાલી ભણવાની વાત નહીં, આખી વાત તમે વિચાર કરો એ સિસ્ટમ કેટલી ડિટેલમાં હશે. આપણને બધાને આ શબ્દ સાંભળેલા હશે કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. પણ એમાં એ લોકોએ બુક્સ અને રીતિ ને પદ્ધતિને અલગ કરેલી. વેદોનો સ્ટડી બ્રહ્મચર્ય આશ્રમમાં થાય તો એમાં પેલા આવે સંહિતા. સંહિતાઓ તમારા બ્રહ્મચર્ય આશ્રમમાં, સ્ટડી બધો બ્રહ્મચર્ય આશ્રમમાં થઈ જાય, પણ સંહિતા સ્ટડી બ્રહ્મચર્ય આશ્રમમાં સૌથી વધુ તમારું કામ સંહિતા ઉપર થાય. વાહ, ગૃહસ્થમાં આવો એટલે તમે એ જ ટીચિંગને એપ્લાય કરવાની છે. ક્યાં વાત હે. એટલે આવે બ્રહ્મણા. આપણા જેટલા કર્મકાંડો છે એ શતપથ બ્રાહ્મણમાંથી આવેલા. અચ્છા. એ બ્રહ્મણા એટલે તમારા વેદોના ટીચિંગનું એપ્લિકેશન. પછી તમે વાનપ્રસ્થમાં આવ્યા, 50 વર્ષને ક્રોસ કરી ગયા છો. હવે યજ્ઞ કરવો હોય કે પૂજાપાઠ કરવી હોય તો તમારા માટે અઘરું છે, કારણ કે શરીર ચાલતું હોય, ન ચાલતું હોય. એટલે આવ્યો અરણ્યક કે માનસિક રીતે કેવી રીતે કરી. ક્યાં વાત હે. કેવડી બ્રોડ માઇન્ડ. બ્રોડ માઇન્ડેડ. પછી તમે 75 ને ક્રોસ કરી ગયા છો, હવે તમે બધું કરી લીધું છે. એટલે આવે ઉપનિષદ. એને વેદાંત કીધો છે, વેદોનો સર્વોચ્ચ વેદાંત. આટલી ડિટેલ્ડ સિસ્ટમ આપણી જીવન જીવવાની બધી રીત, ઓકે, બધી વસ્તુઓ આજે લોકોને ખબર નથી. આજે આપણે કોઈ આમાં શાસ્ત્રોની વાત કરે તો બધાને શાસ્ત્રના નામ નથી ખબર, પણ આપણા શાસ્ત્રની અંદર લગ્ન જીવનમાં એકબીજા સાથે કેવી રીતે રહેવું, પોતાના ઇમોશન્સને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા, તમને પ્રેમ છે કે તમને વેમ છે એ પણ શાસ્ત્રની અંદર હતું. આખી સિસ્ટમ. પણ એ સિસ્ટમને એવી રીતે ખતમ કરવામાં આવી કે હવે આપણે જો બધા રખડીએ છીએ એમથી એમ. ગુરુકુળ સિસ્ટમ ખતમ કરીને ભારતનું ભાવિ બગાડી નાખ્યું. સોરી ટુ સે કે ગુરુકુળ સિસ્ટમ એટલે લોકો એવું માને છે કે અમુક સંપ્રદાયની જ ગુરુકુળ છે. અત્યારે આ બહુ ખરાબ માર્કેટમાં વાત ચાલે. એ નથી, વાત ખોટી છે. કે ગુરુકુળ સિસ્ટમ એ આપણી એક બહુ મોટી એક પવિત્ર પરંપરા છે. દરેક ગુરુ, જેમ કેમ અત્યારે તમારે ફિઝિક્સ કરવું હોય તો તમારે એના એક્સપર્ટ અલગ હોય, કેમેસ્ટ્રીના એક્સપર્ટ અલગ હોય, મેથ્સના અલગ હોય, કોમર્સના અલગ હોય. એવી રીતે જે તમારો ગુણ છે, જે તમારો કામ કરવાની જે તમારી પદ્ધતિ છે, એ પદ્ધતિ પ્રમાણે તમારા ગુરુ અલગ હોઈ શકે. સાચી વાત. દરેક જાતિના, દરેક જ્ઞાતિના, દરેક વર્ણના અલગ અલગ ગુરુઓ છે એ સિસ્ટમમાં. બાપુ, આપણે ચાઇનામાં જઈને ત્યાં ચાઇનીઝ ભાષા સૌથી વધારે લખેલી હોય, ત્યાં ઇંગ્લિશ પણ નથી. જેમ આપણી સંસ્કૃતિ, આપણી જે પરંપરા છે, આપણે ચાંદલો કરી નીકળીએ ને તો ઘણા લોકોને શરમ અનુભવાય કે ભાઈ ચાંદલો કરાય. મને જ પૂછે છે કે આ ચાંદલો ને તો બહુ ધર્મ ને આ ને તેને. તો એના ઉપર હું તો કહું છું બહુ મોટું કામ થવું જોઈએ કે ભાઈ આપણી પરંપરા છે. ચાંદલો હવારે તિલક તમે જે સંપ્રદાયનો થવો જોઈએ. શું માનો છો? હકીકત છે. તમે જો તમારા ધર્મનું રિસ્પેક્ટ નહીં, તમે ચાંદલો કરો છો શું તમે પ્રોફેશનલ નથી? તમે પ્રોફેશનલ મીટિંગ ન કરી શકો? ચાંદલો શું કામ કરો છો પેલા એ કેટલાને ખબર છે? હા, એ લોકો બહુ ને લગ ચાંદલો કરતા હોય એટલે બહુ ભગત માને ને એને તમે શું કહેવા માંગશો કે ભાઈ દરેક વસ્તુ માટે, આપણા માટે તમે ઘરેથી નીકળો ને દરેક વસ્તુ માટે ના નિયમો છે. હા, જે આપણને એની પાછળનું સાયન્સ ખબર જ નથી. તમે ચાંદલો કરો છો, તમે તમારા આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરો છો. શરીરના 7 ચક્રો છે, 7 ચક્રોનો કંટ્રોલ આજ્ઞા ચક્ર પાસે છે. પણ ક્યારેક તમે દિલથી કામ કરવા માંડો તોય ધંધો બેસી જાય, ઇમોશનલ થઈ જાવ તો ક્યારે કંટ્રોલ કરવો હોય તો આજ્ઞા ચક્ર. જ્યારે સૌથી પહેલા સવારે તમે જ્યારે તિલક કરો છો ત્યારે તમે તમારા આજ્ઞા ચક્રની પૂજા કરો છો. બીજું, તમે ચાંદલો કરેલો હોય તો માણસનું ધ્યાન તમારા મોઢા ઉપરથી હટશે નહીં. વાહ, બહુ મોટી વાત છે. તમે આ દોરો બાંધો છો તો તમારા હાર્ટની જતી જે નસ છે એ એમાં દબાઈ છે.
જે તમારા કેટલાક હોર્મોનલ ચેન્જીસને કંટ્રોલ કરે છે, કેટલાક ન્યુરલ ઇમ્પલ્સિસને કંટ્રોલ કરે છે. આ આપણો ધર્મ છે, કેટલી વસ્તુ ડીપમાં કરે. તમને ડીપમાં એટલે તમને એક જ એક્ઝામ્પલ આપું. આપણે બધાને ખબર હશે કે આપણે કોઈ ગુજરી જાય હા એની રિચ્યુઅલ તો બધાને ખબર હશે, હા. બરાબર છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ એ રિચ્યુઅલ કહું છું. હા સૌથી પહેલા એને નવડાવી છાણાનું લેપન કરે હા અને એના ઉપર સુવડાવે, હા ઉત્તર અને દક્ષિણમાં, હા. બરાબર. શું કામ છાણાનું લેપન કરો છો? કોઈ નથી ખબર હોતી, કોઈ પૂછતુંય નથી. આ સૌથી ચાલે. મોટું દુર્ભાગ્ય એ છે, પૂછતા પ્રશ્નો નથી થતા. પ્રશ્નય નથી થતા. જે તમે છાણાનું લેપન કરો છો એ અર્થિંગ વધારે છે, અચ્છા ડિસઇન્ફેક્ટન્ટનું કામ કરે છે. કદાચ તમે અહીંયા બોડી રાખ્યું છે, આજુબાજુ કોઈ જીવજંતુઓ ન આવી જાય એના માટે છાણાનું લેપન થાય છે. અચ્છા. ઉત્તર દક્ષિણમાં એટલે રાખે છે, પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્તર દક્ષિણમાં છે, એટલે મેગ્નેટિક ફોર્સથી એ હૃદય પાછું ધબકારો શરૂ થાય તો એના સંભાવના. માટે. ઓહો. પછી એને તમે ટાઈટલી બાંધો છો ઠાઠડીમાં. ટાઈટલી બાંધવાનું શું છે? ઠેકડો થોડી મારવાનો છે, એટલે ગુજરી ગયો છે. પણ તમે જો આજે પણ ઠાઠડી તૈયાર કરવા વાળા જે છે, એક તમારા જેટલા સગા સંબંધ છે ને એમાં કોકને જ આવડતું હશે કેવી રીતે પ્રોપરલી બાંધવું. હા એ જે બાંધવાની પદ્ધતિ છે ને એ શરીરના એક્યુપંચર્સને કવર દબાવવાની કરતી વાત છે, એ દબાય છે. એટલે પ્રાણ શક્તિ ક્યાંય રૂંધાઈ ગઈ હોય ને તો એનાથી ખુલી જાય. ઠાઠડીની ચારે તરફ 4 નારિયેળ બાંધવામાં આવે. એ 4 નારિયેળ શું કામ? પહેલાના સમયમાં સ્મશાન હતા, એ ગામની બહાર હતા. હવે ઓલો ઊભો થયો તો સૌથી પહેલા શું માગશે? પાણી. ક્યાંથી કાઢશો? નારિયેળ પાણી છે એ ક્યાં વાત તરસાય છે, છે બહુ મોટી અને વાત. પ્રોટીન વાહ. બે તમને આપે છે, વિટામિન્સ આપે છે. એના પછી તમે વજનદાર લાકડા રાખો છો, પ્રાણ શક્તિ ક્યાંય દબાઈ ગઈ હોય તો હજી જીવવાની શક્યતા. હજી. પછી અંગૂઠે અગ્નિ આપો છો. અંગૂઠામાં તમે અગ્નિ આપો છો. અંગૂઠે અગ્નિ આપવાનું કારણ રિફ્લેક્સ એક્શન. પછી એ જો ઊભો ન થાય ત્યારે એને સળગાવવામાં આવે. છેલ્લે સુધી તમને ચાન્સ આપે છે ઊભું થવું એ થઈ જાય. ધર્મને સમજો, એ કેટલી મોટી વાત કરી દીધી, વાહ. તમને નબળા કરવા માટે નથી. અને આજે હું બીજા ધર્મનો એ રિસ્પેક્ટ કરું છું. આજે તમે ઇસ્લામને તમે જે કહી શકતા હોય ને આપણે જેટલું મનમાં રાખતા હોય, પણ એક ઇસ્લામમાં જન્મેલો દીકરો છે, નમાઝ તો પડશે અને પડશે જ. તો તમને તમારો ધર્મ શીખવામાં, તમારે ગીતા વાંચવામાં તમને શરમ શેની આવે છે? આરતીમાં નથી જતા સાહેબ. અત્યારે હું એવું હંમેશા માનું કે ઇલેક્ટ્રિક નગારા આવી ગયા. ઇલેક્ટ્રિક નગારા આપણા માટે પ્રાઉડની વાત નથી. પેલાના જમાનામાં આરતી ટાણે લોકો નગારા વગાડવા જતા, ડંકો વગાડવા જતા, ભેગા સાઉન્ડ થતા. થેરાપી છે, નથી જતા લોકો હવે. સાઉન્ડ થેરાપી છે. પછી આરતી છે, આરતીની ફેરવવાની એક પદ્ધતિ છે. હા એ આરતી જે રીતે ફેરવાય, આરતી શેના માટે? આરતીના પ્રકાશમાં તમે જે વિગ્રહ છે ભગવાનનો, એનો એક એક ભાગ તમે જુઓ અને દરેક ભાગ તમને કંઈક શીખવાડે છે, એટલે એનો દર્શન કરો. ક્યાં વાત. એ આખું વિગ્રહ જોઈ લીધું હોય એના પછી તમે એની જે ગરમી લ્યો છો એ તમારા ઓરાના ક્લિન્ઝિંગ માટેની છે. જે ઘંટનાદ કરો છો એ તમારા 7 ચક્રો ઉપર કામ કરે છે. એટલું ઊંડું સાયન્સ છે આ, બહુ મોટી કે વાત. જે આપણે અનફોર્ચ્યુનેટલી, તમે જો ઈચ્છતા હો કે લોકો તમારા ધર્મને રિસ્પેક્ટ કરે તો તમે તમારા ધર્મની રિસ્પેક્ટ કરો. 100% સત્ય. એક વસ્તુ હું મારા બધા વિદ્યાર્થીઓને કહું છું, ધર્મની અવગણના કરીને કે આ બધી વસ્તુ નોનસેન્સ કહેવાય ને તમે ક્યાંય ચાંદ ઉપર તો પહોંચી નથી ગયા. નથી જ પહોંચવાના. તમે છે હરીફરીને ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર જ નથી, ના તો પછી ભઈલા તું આ બધું મૂકી દે. એક વખત જે રસ્તે ચાલવાનું છે એ રસ્તે તો ચાલ. ચાલ. કાંઈ નહીં, નુકસાન તો નહીં જ નુકસાન તો થાય ને. નથી જ. ટ્રાય તો કરો. એ વૈદિક લાઈફસ્ટાઈલ થોડીક તો લ્યો. મારા શોર્ટ એન્ડ સ્વીટમાં ભગીરથસિંહ જે જાણવું છે કે માણસની દિનચર્યા આપણા ધર્મ પ્રમાણે કેવી હોવી જોઈએ. ભલે આપણે આખો દિવસ યજ્ઞ ન કરી શકીએ, પૂજા પાઠ એટલા બધા કલાકો કોઈનો આ દુનિયામાં ન આપી શકીએ. સવારે જાગે, સૂવે, આમ સવારે જાગીને અને સૂવે ત્યારે ચલો શોર્ટ એન્ડ સ્વીટ કંઈક કરવું હોય લોકોને તો શું કરી શકે? એક જ સિમ્પલ વસ્તુમાં માઇન્ડફુલ રહ્યો. તમે જે કરો છો એમાં 100% રહ્યો. આ આપણી વૈદિક લાઈફસ્ટાઈલ છે. તમે જમો છો એ તમારા જઠરાગ્નિનો તમે યજ્ઞ જ કરી રહ્યા છો. વાહ. તમે જે પોતે જ્યારે નાવ છો ત્યારે સ્નાન કરો છો, પોતાનો અભિષેક કરો છો એ રીતે નાવ. વાહ વાહ. તમે પાણી પીઓ છો, પોતાનું તર્પણ કરો છો એ રીતે કરો. વાહ. તમે જ્યારે ભોજન કરો છો ભાવથી ભોજન કરો. તમે જ્યારે કોઈની સાથે વાતચીત કરો છો તો સામે રહેલા પરમાત્માની સાથે તમે વાત, બ્રહ્મની સામે બ્રહ્મ નાચે છે એવી રીતે વાત કરો. આનાથી વધુ કંઈ જ કરવા નથી. 100% જે વસ્તુ કરો છો ને એમાં રહ્યો.
આ તો બેઠા કંઈક હોય, મન ક્યાંક બીજે ફટકતું હોય, વિચારો ક્યાંક ત્રીજે ચાલતા હોય, તો તમારું એ જે વિભાજન થાય છે એને તો અર્જુન વિષાદ કીધો છે. જે બાત, વાહ. વિષાદમાં છો, કેમ કે એક જગ્યાએ છો ને, મનસા વાચા ક્રિયાથી એક જગ્યાએ રહ્યો, એનાથી વધુ કોઈ લાઈફસ્ટાઈલની જરૂર નથી. બ્રહ્મ મુહૂર્તમાં જાગી શકો તો સારું, એ બધા આપણે કહીએ જ છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું આ છે તે છે, પણ હું અત્યારે મોડર્ન લાઈફસ્ટાઈલના કોન્ટેક્સ્ટમાં કહું છું કે કદાચ તમે સવારે વહેલા નથી જાગી શકતા, કોઈ વાંધો નહીં, પણ જ્યારથી જાગો અને જ્યાં સુવા જાઓ અવેર રહ્યો. ઓશો હંમેશા કહે કે ભાઈ જાગતા રહો, જાગી જાઓ, જેટલા જલ્દી જાગી જશો એટલું સારું. બીજી વસ્તુ, આપણે અલગ અલગ મંત્રોની વાત કરીએ કે આપણા જે સ્ત્રોત છે, પવિત્ર સ્ત્રોત, મેં ઘણા બધા પૂજ્ય ચરણ પાસેથી સાંભળેલું કે તમે જ્યારે સ્નાન કરતા હોય ત્યારે તમે એવું સમજો કે તમારું માથું નથી અને તમે એ સમયે રુદ્રાષ્ટકમનો પાઠ કરો અથવા તો રુદ્રાષ્ટકમ સાંભળો, નમામિ શમીશાન, તો એ શિવલિંગની તમારી પૂજા થઈ ગઈ ત્યારે ને ત્યારે, એ અર્ચના થઈ ગઈ તમારી. છે જ, મેં કીધું ને અભિષેક કરો છો તમે. તો આવા જેટલા સ્ત્રોત છે એનું અધ્યયન દરરોજ થવું જોઈએ ઘરની અંદર. કરો તો બહુ સારું છે, કરો તો બહુ સારું છે. કદાચ શબ્દો આગળ પાછળ થઈ જાય કે અપભ્રંશ બોલાઈ જતો હોય તો નુકસાન કરે. જો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, જો તમે મંત્રોનું ઉચ્ચારણ કરતા હો તો એનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. શુદ્ધ ઉચ્ચારણ મંત્રોનું બહુ જરૂરી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. મારા એક પરમ મિત્ર છે, એ પણ ઓમ સ્વામીજીના જ શિષ્ય છે, એટલે અમે બે ગુરુભાઈઓ છીએ. વાહ. એ આમાં વધારે આગળ છે, મંત્ર સાધનામાં ને તંત્રમાં, એટલે એમને પાસે ગાઈડન્સ લેવા પણ લોકો આવતા. તો એક વ્યક્તિ એમની પાસે આવ્યો કે મારી વાઈફ છે એ બીમાર છે અને તમે કંઈક મને એવું આપો જે ઉચ્ચારણ કરવાથી મારા વાઈફની તબિયત સુધરી શકે. તો એમને દેવી કવચ, જે દુર્ગા સપ્તશતીમાં આવે છે, કે તમે દેવી કવચનો પાઠ કરો. જાગૃત છે દેવી કવચ, જાગૃત, ઘણી મંત્રો છે, જાગૃત મંત્રો છે, એનો પ્રચંડ પ્રભાવ છે. તો એ વ્યક્તિએ શરૂ કર્યું. 10-15 દિવસ પછી હું ત્યાં બેઠેલો અને એ વ્યક્તિ આવ્યો ને મને તો પાસ્ટની ખબર નહીં. હવે હું ને તમે બેઠા છે, તમને 10 દિવસ પહેલા કોઈ મળીને ગયું હોય તો મને તો ખબર ન હોય કે તમે શું વાત કરી છે. તો એ વ્યક્તિ આવી અને અમને કીધું કે ભાઈ તબિયત વધારે બગડી ગઈ. અચ્છા. એટલે આ વિચારમાં પડી ગયા, આવું બને નહીં. એટલે એને મારી સામે જોયું. એટલે મેં પહેલો પ્રશ્ન કર્યો, શું આપ્યું તું? તો કે દુર્ગા કવચ, દેવી કવચ આપેલું. દેવી કવચ અસર ન કરે એ તો બને જ નહીં કોઈ રીતે. એટલે પાછી મારા મગજમાં ટણકારો થયો. એટલે મેં એને કીધું, ભાઈ તું બોલતો, તું જે રીતે પાઠ કરે છે. એટલે એને બોલવાનું શરૂ કર્યું. પણ દેવી કવચમાં એક સેન્ટન્સ આવે છે, ભાર્યામ રક્ષતું ભૈરવી. ભાર્યા એટલે વાઈફ, રક્ષતું એટલે એનું રક્ષણ કરે ને, ભૈરવી એટલે માનું જે ભૈરવી સ્વરૂપ છે, 10 મહાવિદ્યાઓમાંથી એક છે ભૈરવી. એટલે તમે ભૈરવી માને કહો છો કે મારા વાઈફનું રક્ષણ કરો. એ બોલતો તો ભાર્યામ ભક્ષતું ભૈરવી. ઘટના પૂરી થઈ ગઈ. મંત્ર જ્યારે જાગૃત છે ને, એટલે આ આપણે આજની મોડર્ન ભાષામાં કહું ને તો કોમ્પ્યુટરના કોડિંગ છે ને, બોલે એવું કરે. પછી મંત્ર છે એ કોડિંગ છે. તમે જે કોડ નાખશો ને એ થશે. એલ્ગોરિધમ છે, જેવો એલ્ગોરિધમ સેટ કરશો ને એવો એલ્ગોરિધમ કામ કરશે. એટલે જો મંત્ર તમે બોલતા હો તો મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ થવું જોઈએ. તમને મળી જશે, ઇન્ટરનેટનો સદુપયોગ કરો, તમને સ્પષ્ટ ઉચ્ચારણ મળી જશે. જો તમે એ ન કરી શકતા હો તો ભાવપૂર્ણ રીતે ખાલી બોલો. જેમ કે તમે સવારે જાગો છો અને તમે પગ નીચે રાખો તો માં તમારા ઉપર મારો ભાર મૂકું છું તો બી ચાલે, માફી આપજો. ભાવથી બોલશો એ મંત્ર જ છે. ઓકે. પ્રોપર સંસ્કૃત શબ્દ બોલવા જરૂરી, બોલવા જરૂરી. જો ન બોલો તો અતિશય સારું છે, પણ જો ન આવડતા હોય ને તો ભાવથી ખાલી બોલતા શીખો. નાવા જાઓ તો પાણીમાં કે આનું બધું શુદ્ધિકરણ થઈ જાય, કે ગંગાથી લઈને જેટલી નદીઓ છે એનું પવિત્ર જળ આમાં આવે ને એ મારા દેહને શુદ્ધિકરણ કરી નવો અભિષેક કરી શકો. થઈ જાય, થઈ ગયો ભાવ. સિમ્પલ રાખો. ખૂબ સરસ. અને એક આ પણ કારણ છે કે આપણે થોડા એ બાબતમાં રિજિડ થઈ ગયા છે ને. મેં મારા ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ્સને છે ને પહેલા ખાલી ભગવદ્ ગીતા શું છે ને એ જ સમજાવ્યું, અને 2 વર્ષ સમજાવ્યા પછી એ લોકોને મેં કીધું હવે ધીરે ધીરે વાંચવાની શરૂ કરો. પછી વાંચતા થયા. પછી હું એમનામાં રિજિડ થયો કે હવે તમારે આમ કરવું પડશે. પહેલા એને કોઈ પણ વ્યક્તિને ધર્મ તરફ લાવવો હોય ને તો પહેલા એને એ રીતે કનેક્ટ કરો જે રીતે એને સમજાય છે, પછી એ સમજાવો જે તમારે સમજાવવું છે. વાહ, બહુ સાચી વાત છે. આ રસ્તો છે.
એટલે તમે વિચાર કરી શકો કે ભગીરથસિંહજી એમના જ્યારે ક્લાસમાં કેવી વાતો કરતા હશે. 2 વર્ષ સુધી ખાલી ગીતાજીનું સમજાવવામાં આવ્યું અને પછી એમને જે કેવું છે એમને જે કીધું. એટલે તમે પણ કોન્ટેક્ટ બાપુનો કરી શકો છો કે ભાઈ આ શું છે એકચ્યુઅલમાં. આ તો અમે જે પોડકાસ્ટમાં જે લઈએ છીએ એના 5% નથી. એટલું બધું એ અત્યારે અલગ અલગ વેમાં કરે છે. બાપુ મારે પૂછવું છે તમને કે અત્યારે આમ તમારા પ્લાન ક્યાં છે? તમે કઈ એક્ટિવિટીઝ કરાવો છો કે શું પ્લાનિંગ છે આપનું? મારા એક્ટિવ જે કામકાજ અત્યારે છે એ ભગવદ્ ગીતા ઉપર છે. કોગ્નેટિવ અલગ અલગ project. ભગવદ્ ગીતા પર વધારે છે. એમાં સૌથી મેજર પ્રોજેક્ટ્સ જે ચાલે છે એ આ કોગ્નેટિવ અપ્રોચ ટુ ભગવદ્ ગીતા. બીજું રાજકોટમાં જે રેડસ્ટોન આયુર્વેદા છે જી. એની સાથે અમારા કોલાબરેશનમાં અમે ગર્ભ સંસ્કાર અને વાહ. ગર્ભ ગીતા અને ગર્ભ સંસ્કાર ને આની તો બહુ જરૂર છે અત્યારે. અમે એવું મોડલ ડેવલપ કર્યું છે કે 16 સંસ્કાર, તમને નવાઈ લાગશે, 16 સંસ્કારોમાંથી 12 સંસ્કાર છે એ 12 વર્ષની ઉંમર પહેલા આપી દેવામાં આવે છે. હા. બાકીની આખી જિંદગીમાં તો 4 સંસ્કાર બાકી રહે છે. એમાં ઘરે છે લોકો 3-4 જ. ગર્ભ સંસ્કાર જન્મ પહેલા થાય છે જે તમને ખબર નથી, અને અંતિમ સંસ્કાર તમારા મૃત્યુ પછી થવાનો. એટલે 2 તો કાઢી જ નાખો, એ તમારા હાથમાં નથી. 14 સંસ્કાર વચ્ચે બાકી 14 રહે છે. તો ગર્ભ સંસ્કાર અમે જે શરૂ કર્યું અત્યારે એટલો સરસ અમને રિસ્પોન્સ છે. અમેરિકાથી, યુકેથી બધે જોઈન કરે છે લાઈવ ગર્ભ સંસ્કારમાં. તો ગર્ભ સંસ્કાર અને ગર્ભ ગીતા, વાહ અને એના અમે રિઝલ્ટ આપેલા છે એ લોકોને. વાહ. મને અતિશય બહુ જ સારા. આનંદ થાય જ્યારે આપણે બેકસ્ટેજમાં બેઠા હતા. હું તમને જણાવું, તમને આનંદ થશે કે બાપુ જે ગર્ભ સંસ્કાર અને જે કાર્ય ઉપર કામ કરે છે અને જ્યાં જે સંસ્થા છે તે એટલા સરસ રિઝલ્ટ એના છે. મેં પોતે એમને મને બતાવ્યા, મેં જોયા કે ના, આપણે ત્યાં હંમેશા એવું કહેવાય છે કે જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે કેવા વિચારો કરવા જોઈએ, કેવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, અને એટલું ડેપ્થમાં કામ કરે છે. બાપુ બહુ અભિનંદન છે આ કામ માટે. એટલે એ ગર્ભ સંસ્કાર છે, આઈ પેરેન્ટિંગ કરીને પેરેન્ટિંગનો એક કન્સેપ્ટ છે. પેરેન્ટિંગ લોકો બાપુ વાંચીને કરે છે, એ રીતે ન થાય. બુક વાંચીને પેરેન્ટિંગ થઈ ગયું. હે બાપુ, શું તમારું શું માનવું છે? એમાં હું કોમેન્ટ ન કરું તો સારું છે. તમારું પોડકાસ્ટ ખોટું બદનામ થઈ જશે. મા બાપ એક ઇન્ડિવિજ્યુઅલ છે, પોતાની રીત હોવી જોઈએ, અને પોતાની રીતથી પોતાના બાળકનો ઉછેર કરવો એને પેરેન્ટિંગ કહેવાય. તો પોતાની રીતને કોકનું સાંભળીને, કોકનું જોઈને. કોકનું કહેવાથી તો કંઈ કેવી રીતે થાય? તમે વિચાર કરો, કોઈ પણ 2 વ્યક્તિની ફિંગરપ્રિન્ટ મેચ નથી ખાતી આખી દુનિયામાં. આખી દુનિયામાં. અને તમે કોકના જેવું બાળક કરવા જાવ તો ક્યાંથી મેચ ખાય? દરેક વ્યક્તિની અંદર એક્સપેક્ટર કુદરતે આપેલું જ હોય. એટલે પેરેન્ટિંગ છે. અને બિઝનેસમેન્સ માટે અમારો ઇન્ડિયન બિઝનેસ મોડલ ઉપર મારા બિઝનેસ પ્રોગ્રામ્સ ચાલે છે જે ભગવદ્ ગીતાના બેઝ ઉપર છે. આપણી પાસે ઇન્ડિયન બિઝનેસ મોડલ જ નથી. જુગાડ કરવો એ આપણું ઇન્ડિયન બિઝનેસની સ્ટાઇલ છે. હાર્વર્ડમાં પણ હું તો ઘણી વખત હસું કે આ મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનમાંથી MBA ને બધું કરીને આવ્યો હોય ને, એને કોઈ પણ ગામડાને એક લગ્નનું મેનેજમેન્ટ કરવા આપો, લ્યો, ન થાય. એ તો ઇન્ડિયન સ્ટાઇલથી જ થાય. અને ઇન્ડિયન સ્ટાઇલથી બિઝનેસ કરવા જશો ને તો ઇન્ડિયન બિઝનેસ ઇકોનોમી ગ્રો કરશે. આ આપણે વેસ્ટર્ન મોડલને ઇન્ડિયન કોન્ટેક્સમાં ફિટ કરવા જાય છે ને, એમાં મેચ જ નથી આવતા. સ્ટ્રેસ લાઈફ કેટલી વધી ગઈ છે આજકાલ. તમે કોર્પોરેટ કંપનીઝમાં અને MNCsમાં જે કામ બહુ કરતો એનો stress છે. સ્ટ્રેસ તો લેવલ તો જુઓ. અને આજે હું રિસર્ચ પ્રમાણે જો તમને એક્ઝેક્ટ આંકડો કહું તો અત્યારે તમને એન્ઝાઇટી થાય ને, એન્ઝાઇટી કે આમ વધી વિચાર આવી ગયા છે, એન્ઝાઇટીનું લેવલ 16મી સદીમાં જે પાગલખાનામાં હતા ને એના લેવલની બરાબરનું એન્ઝાઇટી તમારું નોર્મલ લેવલ છે. શું વાત કરો છો? આ સાયકોલોજીનો રિસર્ચ કહું તમને. 16મી સદીમાં જે લોકો પાગલ કહેવાય એ આપણે અત્યારે એ છીએ. નોર્મલ છે આપણે. ઓહો. તો વિચાર કરો ક્યાં પહોંચ્યા છે. બાપુ, ઘણી બધી ચર્ચાઓ તમારી સાથે, આમ ઘણા બધા મનમાં પ્રશ્નો આવે છે. મારે એ જાણવું છે કે તમારી જે આખી યાત્રા છે, આધ્યાત્મિક યાત્રા કેવી રહી અત્યાર સુધીમાં? જે મેં જણાવ્યું એ હું જે હતો, જે હું માનતો તમે હતો, 5 વર્ષ પહેલા તમને જુઓ, 10 વર્ષ કે 20 વર્ષ પહેલાના તમે જુઓ, હું આખો અલગ જ છું. ચેન્જ લાગે? એક પછી એક નકાબો નીકળતા ગયા હોય ને તમે કેમ નિખરતા જાઓ. બસ મારો એ નિખાર જ થયો છે. અને આશીર્વાદથી ગુરુઓ એવા મને મળ્યા છે વાહ વાહ. કે જે ગુરુઓએ મને એ દિશામાં લઈ ગયા છે કે હું કોણ છું એ સમજવું અને લોકો સુધી પહોંચવું. અને ઈશ્વરે એટલી કૃપા કરી છે કે જેને મદદ
મારે કરવાની હોય ને એ મારા સુધી પહોંચી જાય છે, ક્યાં વાત, અને મને એ ખબર પડે છે કે આને મારે ક્યાં લઈ જવાનું છે. વાહ, અને જ્યારે નાનો હતો ને ત્યાં ડૉક્ટર બનવાનું સપનું સપનું હતું આ, પણ અત્યારે લોકો માટે કંઈક કરવું એનો જુસ્સો છે. ક્યાં વાત. આ ફરક છે. આઈ હોપ કે તમે એમાં બહુ જ આગળ રીતે તમે ને એટલું બધું નોલેજ ધરાવે છે, આપણે બધા ઉપયોગ પૂરો લઈએ. બાબુ, ઘણા બધા લોકો આપણે સાંભળશે, આપણે રીલ જોશે, આપણે વિડીયો જોશે. કોઈ પણ વ્યક્તિને ઓમ સ્વામીજી પાસે પહોંચવું હોય, કોઈ સાધના કરવી હોય કે કોઈ અલગ અલગ વેમાં જવું હોય, આ રીલ્સ જોઈને ઘણા લોકોને વિચાર આવે, તો એ વે શું છે? ઓમ સ્વામીજી એક એવું વ્યક્તિત્વ છે ને, અમે જેટલા એમના વિદ્યાર્થીઓ છીએ, શિષ્યો છીએ, જ્યારે એમને દીક્ષા આપેલી છે, અમારા માટે એક મા અને બાપ એક સ્વરૂપમાં હોય ને વિગ્રહમાં, એ સાક્ષાત વિગ્રહ અમારા માટે ઓમ સ્વામીજી છે. એ તેજ અલગ, એ એમનો એક તમે જ્યારે તમને આમ મનમાં પ્રેમની જરૂર હોય, લાગણીની જરૂર હોય, તો તમે જ્યારે સ્વામીજીને જુઓ ને ત્યારે તમને એમનામાં એ માં દેખાય, એ ફીલ થઈ જાય. અને જ્યારે તમે કોઈ ખોટા રસ્તે જાઓ છો ને તો તમને એ સાક્ષાત નારાયણ દેખાય કે આમ કાન પકડવા તૈયાર જ હોય. આ વસ્તુ રહેવા દે. અને સ્વામીજી કોઈ દિવસ ગુસ્સો નથી કરતી, ખાલી આમ જોવે ને એ ખબર પડી જાય, પૂરું તમારું. અને મને એટલા માટે એ વ્યક્તિ માટે રિસ્પેક્ટ છે. ગુરુ હું પછી ગુરુનો રિસ્પેક્ટ હોય જ, હું વ્યક્તિ તરીકે પહેલાં વાત કરું છું. વ્યક્તિ તરીકે મને ઓમ સ્વામીજી માટે એટલા માટે રિસ્પેક્ટ કે એમને પહેલેથી ખબર હતી કે મારે સંન્યાસ લેવો છે, પહેલેથી. પણ એમને હજારો કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇન્ડિયામાં એમને સામ્રાજ્ય ઊભું કર્યું, કંપની, સોફ્ટવેરની મોટી કંપની ઊભી કરી, કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું, અને પછી છોડ્યું. રીઝન એક જ, મારી પાસે છોડવા કંઈક તો હોવું જોઈએ ને. ક્યાં વાત. ત્યાગ આજકાલ તો કઈ જીવનમાં ફેલ થાય ને મારા સંસારનો ત્યાગ, તારી પાસે હતું શું તું ત્યાગ કરીશ? એકચ્યુઅલમાં શું છોડ્યું છે? છોડ્યું જ નથી, ગુમાવી દીધું ઓલરેડી, ગુમાવેલું જ છે. દિલ તોડીને બેઠા હોય સંન્યાસ લેવા તો તમારું દિલ આમે ભાંગેલું, સંન્યાસ ન કહેવાય. છોડવાની તાકાત છે. સ્વામીજીએ છોડી દીધું, અને પછી જે દ્રઢ સંકલ્પથી ચાલે. અત્યારે જેને પણ ઓમ સ્વામીજીનો કોન્ટેક્ટ કરો, હું સિમ્પલ પ્રેક્ટિકલ રસ્તો દેખાડું છું. સૌથી પહેલા યુટ્યુબમાં છે ને સ્વામીજીને સાંભળો, તમે થોડા કનેક્ટ થાઓ. પહેલો રસ્તો એ જ છે, સ્વામીજીને થોડા સાંભળો. એમની બુક્સ છે, એન્શિયન્ટ સાયન્સ ઓફ મંત્રાસ છે, ગાયત્રી મંત્રની સાધના છે, શ્રી સુક્તમની સાધનાની બુકો છે. એના સિવાય બિઝનેસ ઉપર, સાયકોલોજી ઉપર, માઇન્ડ, આ ક્ષેત્રમાં પણ લખેલું છે ઘણું. અતિશય 17 બુક્સ લખી છે સ્વામીજી. ઓકે, અને એજ પણ બહુ જ નાની છે, એજ એમની 45. હા, એ તો ઓવડી એજમાં, અને ઘણું બધું એમને લખેલું છે. એ તમે કરો એટલે તમને સમજાઈ જાય. તમારે સાધના કરવી છે તો સ્વામીજીની 2 એપ છે. સાધના એપ કરીને એપ છે, તમે ગૂગલમાં સર્ચ મારશો તો સાધના એપ કરીને છે, ફ્રી ઓફ કોસ્ટ છે, 1 પણ રૂપિયા દીધા વગર. એમાં તમને બધી સાધનાઓ વર્ચ્યુઅલી, ડિજિટલી તમે કરી શકો છો, ઇન્ક્લુડિંગ યજ્ઞ. આપણી પરંપરાનું બહુ મોટું આ એક છે ને, બહુ મોટું કામ થઈ રહ્યું છે. તાંત્રિક રીતે જે પણ થઈ શકે છે. બીજી એમને હમણાં લોન્ચ કરી, 3 એપ્રિલ એમને લોન્ચ કરી, તંત્રની એપ છે. 10 મહાવિદ્યાઓની બધી તંત્ર સાધના એમને ફ્રીમાં આપી દીધી છે. એના સિવાય વૈદિક સાધના ફાઉન્ડેશન સ્વામીજીનું છે, એ અલગ અલગ જગ્યાએ મંત્ર સાધનાઓ શીખવાડે છે, એ ફ્રી કરાવે છે. તો સ્વામીજી સુધી પહોંચવાનો રસ્તો એક તો એમની યુટ્યુબ ચેનલ છે, એમાં os.me કરીને એમની વેબસાઇટ છે, જેમાં સ્વામીજી કનેક્ટ થાય છે. બદ્રિકાશ્રમમાં એમનો આશ્રમ છે, અને એમાં બધા ઇવેન્ટ્સ લખેલા હોય છે. અપડેટ્સ તમે લેતા રહ્યો, તમે સ્વામીજી સુધી પહોંચી શકો છો. ખૂબ સરસ. અને જેને દીક્ષા લેવી હોય, ઇનિશિએશનનું ફોર્મ એમાં ભરવાનું હોય છે, જે ડિટેલ્સ વેબસાઇટ ઉપર સ્વામીજી પોતે ચેક કરે છે, અને એમને લાગે તો જ એ આપે છે. ફિલહાલ એ ફોર્મ અત્યારે થોડો વખત માટે એમને મેળો કરવાની કોઈ વાત નથી, જે બંધ રાખ્યું છે, કેમ કે 4000 એપ્લિકેશન પેન્ડિંગ છે. માય ગોડ. એટલે એમને અત્યારે બધું એ બંધ રાખ્યું છે. જોવે છે કે લાયક છે તો. હા, એમાં જે પાત્રતા છે એને જ દીક્ષા આપે છે, ગમે તેને નહીં. ખૂબ સરસ. બીજી ક્રિયાની વાત કરી તો શ્રીએમ શ્રીએમજી સાથે જોડાવવું હોય તો એનો કોઈ વે? શ્રીએમ છે ને એ પદ્મ વિભૂષણ છે, અને તમને નવાઈ લાગશે. એમનો જન્મ મુસ્લિમ કુટુંબમાં છે. એમનું ઓરિજિનલ નામ મુમતાઝ અલી. અચ્છા, આ મને આજે ખબર પડી. હા, એમનું ઓરિજિનલ નામ મુમતાઝ અલી, અને એમને નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી છે. અને દીક્ષા પછી એમનું નામ મધુકર. કેવડી મોટી સેવા કરી કહેવાય. હે, અતિશય.
આંધ્રપ્રદેશમાં મદાનીપલ્લીમાં એમનો આશ્રમ છે, સત્સંગ ફાઉન્ડેશન કરીને એમનું ફાઉન્ડેશન છે. એટલે તમે ઇન્સ્ટામાં એમાં શ્રી એમ સર્ચ કરશો અથવા વેબસાઇટ સત્સંગ ફાઉન્ડેશન કરશો, એમાં તમને એમના બધા પ્રોગ્રામ્સની ડિટેલ્સ મળી જશે. શરૂઆત હું કહીશ કે એમની ઓટોબાયોગ્રાફી છે. ત્યાંથી શરૂઆત. હા, એપ્રેન્ટિસ ટુ હિમાલયન માસ્ટર, હિમાલયના ગુરુના શિષ્યની એમની એક બુક છે, ત્યાંથી શરૂ કરો. એ વાંચો, એમને સાંભળો, અને તમને જો ખરેખર ક્રિયા લેવાની ઈચ્છા હોય તો સ્વામીજી છે એ બાબાજી હું કહું છું, એમને હું બાબાજી કહું છું, ઓમ સ્વામીજીને સ્વામીજી કહું છું. બાબાજી વર્ષમાં 3 કે 4 એમની રિટ્રીટ્સ થતી હોય છે, 3 દિવસની 4 દિવસની. એ રિટ્રીટ્સમાં એ દીક્ષા આપે છે ક્રિયાની, એ તમે લાયક હો તો તમને ત્યાં મળી જાય. એટલે એમને કનેક્ટ કરવાનો પણ એ જ રસ્તો છે. બિલકુલ. હવે મેઇન પ્રશ્ન અમારો એ પણ છે કે આપણે ડૉક્ટર ભગીરથસિંહજી જાડેજા ઓમને સાંભળી રહ્યા છીએ, બહુ બધું નોલેજ, બહુ બધી વાત તમારા સુધી પહોંચવું હોય તો એનો વે શું છે? સેમ છે. એક તો અજયસિંહ થ્રુ પહોંચી શકો છો, એટલે એક અજયસિંહ છે. બીજું મારા સોશિયલ મીડિયા ઉપર ડૉક્ટર ભગીરથસિંહ જાડેજા કરીને ઇન્સ્ટામાં છે, એ મારી ટીમ હેન્ડલ કરે છે. અને info@awahan.gurukul.com કરીને મારું ઈમેલ આઈડી છે, એનાથી મારે ત્યાં તમારો કોન્ટેક્ટ થઈ શકે ઇઝીલી રીતે. ખૂબ સરસ. એટલે પોડકાસ્ટ સાંભળીને તમને એમ થાય કે બાપુ જે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરે છે, બાપુને તમે સાંભળો એટલે બાપુ બિઝનેસમાં પણ એવડું મોટું કામ કરે છે. તમારે બિઝનેસમાં કોઈ પણ એવી જગ્યાએ કંઈ પણ કામ હોય તો બહુ મોટું એના અલગ અલગ પ્રોજેક્ટ ઉપર ડેપ્થમાં વાત કરી શકે. જે સંસ્થા સાથે જોડાયેલા છે રેડસ્ટોન, એમાં એ આખું પોતાનું યોગદાન આપી રહ્યા છે, અને પોતાના અલગ અલગ પ્રોજેક્ટ જેમાં એ તમે ખાલી તમારા પ્રશ્નો લઈને આવો અને એનું સોલ્વ થઈ જશે. ડિજિટલ વેમાં પણ થઈ જાય, અને પોતાનો અંદરનો એક ભાવ છે કે ભાઈ લોકો સરળતાથી મારું જે જ્ઞાન છે એનો ઉપયોગ કરી શકે. બાપુ, શોર્ટ એન્ડ સ્પીડમાં મારે એ જાણવું છે કે કોઈ પણ લોકોએ, હું એવું માનું છું કે કંઈક નામ જાપ કરવો જોઈએ, કોઈ જેમાં વિશ્વાસ હોય એમાં, તો કોઈ પણ નામ જાપ કરી શકે. તમને જેન પણ ઈષ્ટ ગુરુ ન હોય, કદાચ ગુરુ ના હોય તો વાંધો નહીં. જો આદિ ગુરુ તો છે જ, શિવ મહાદેવ એ આદિ ગુરુ તો છે જ. બધા ગુરુ એમના પછી જ છે, જે ગુરુઓ છે એ બધા એમનાથી જ છે. તો તમારી પાસે કોઈ પણ ગુરુ નથી, તમે જેને માનો છો, જે પણ ઈષ્ટને તમે માનો છો, એનો એક મંત્ર લઈને એનો જાપ શરૂ કરી દો, એ ફળ આપશે, ભાવ જગાડશે તમારી. વાત. અને આ વસ્તુ તો હું પહેલા કહીશ, ફળ માટે તો કરતા જ નહીં. કૃષ્ણ પહેલા કીધું કર્મન રેવાધિકાર હસ્તે માં ફલેશું કદાચન. આ ફળ માટે કરવામાં જ છે ને આપણા ધર્મના એવા ચકડીએ ફેરવી દીધા છે. ભગવાન સાથે ડીલ કરીએ છીએ, તું મને આપ તો હું આ કરીશ. એટલે પણ ભગવાન સાથે ડીલ હોય. તમે માનો છો કર્મનું ફળ હોય છે? ચોક્કસ માનતો નથી, ખબર છે. ક્યાં વાત બા. જાણે કે ઘણીવાર મને તમને એવું થાય કે આવું મેં ભૂતકાળમાં કરેલું હતું, એ મારી સાથે થયું અત્યારે. આપણું દિલ જાણતું હોય, આપણે ભલે લોકોને કહેવાનું છે, એ થાય જીવનમાં થાય તો ત્યારે પસ્તાવો થાય કે શું થાય જીવનમાં? થવો જોઈએ, આવું કર્મ કરેલું થવો જોઈએ, દબાવીને રાખી દઈએ છીએ, ઇગ્નોર કરી દઈએ છીએ, પોતાને મનાવીએ છીએ કે મારો વાંક નહોતો, જસ્ટિફાઈ કરીએ છીએ, પોતાની સાથે ખોટું બોલીએ છીએ. મેં ઘણા બધા બાપુ એવા પોલિટિક વ્યક્તિઓ જોયેલા છે, એવા કૌભાંડ કરતા વ્યક્તિ જોયેલા છે, એવા અલગ અલગ વ્યક્તિઓને મેં આ છેલ્લા ઘણા વર્ષોમાં જોયેલા. એના પરિવારમાં ને એકનો એક દીકરો ગુજરી જાય સાહેબ, ને પરિવારમાં બહુ જ મોટું, ઘરની અંદર એટલી બધી અશાંતિ હોય, પૈસા ખૂબ છે, પૈસા જે પણ લક્ષ્મી નથી એમ કહી શકાય. તો આ ક્યાંક ને ક્યાંક કર્મનું જ ચક્કર છે, ગુણોનું છે. ભગવદ્ ગીતાનું સાયન્સ છે ને બહુ ઊંડું છે. આપણે જે કર્મ માનીએ છીએ ને કર્મ છે જ નહીં. સીધી સરળ ભાષામાં કહું, તમે આપણે જે કહીએ છીએ કર્મ, અને પછી કર્મમાં એ આવે કે સારું કરશો તો સારું થશે, ખરાબ કરશો તો ખરાબ થશે. મને એ કહો, સારું ખરાબ નક્કી કોણ કરશે? મારા માટે સારું છે એ તમારા માટે ખરાબ છે, તમારા માટે સારું છે મારા માટે ખરાબ છે. નક્કી કોણ કરશે સારું ખરાબ? તો કર્મ છે એ એક્શન નથી, કર્મ છે એ ભાવ છે. તમે જે કરો છો એની પાછળનું કારણ શું છે, તમે શું કામ કરો છો? અને એ ભાવ ક્યાંથી આવે છે? ભાવ આવે છે વિચારોથી. બરાબર. વિચારો ક્યાંથી આવે છે? વૃત્તિમાંથી. વૃત્તિ કોણ બનાવે છે? ગુણ. જ્યાં સુધી માણસની વૃત્તિ નહીં બદલાય ને ત્યાં સુધી એના કર્મો નહીં બદલાય. એને ફટકા ઉપર ફટકા આવે, એક ને એક વસ્તુ વારે વારે એના જીવનમાં થાય, પણ એ વૃત્તિ નથી બદલાવતો, એટલે એ યાં ને યાં ફરે રાખે છે, એક ને એક સિચ્યુએશનમાં આવે છે. ફરી ફરીને જ્યાં સુધી તમારા ગુણો નહીં બદલો ત્યાં સુધી વૃત્તિ નહીં બદલાય, વૃત્તિ નહીં બદલાય તો વિચાર નહીં બદલાય, વિચાર નહીં બદલાય તો ભાવ નહીં બદલાય. આ સાયકલ છે.
આટલું સિમ્પલ છે. ખૂબ સરસ. બહુ બધી ચર્ચાઓ અંદરથી કરવાનું હજુ પણ મન છે. સમયની મારી પાસે બહુ મર્યાદા છે. બાપુ, દરેક દર્શક મિત્રોને કઈ સંદેશો તમારે તમારા થકી ડૉક્ટર ભગીરથસિંહજી જાડેજા આપતા હોય તો શું આપો? સિમ્પલ જ, જીવન તમારું છે, જીવન જીવવા માટે આવ્યા છો. મહા લાઈફ મહા રૂલ્સ કરીને ઇન્સ્ટાથી લઈને બધે પોતાના ટેગ મારી દો છો, પણ એક વખત તમારા જીવનમાં પોતાની કિંમત સમજવી હોય ને તો પોતાને સમજવાનો પ્રયત્ન કરો. અને એના માટે જ્યાંથી શરૂ કરી શકતા હોય ને ત્યાંથી કરો. ત્યાંથી એકવાર કરો. આ જીવન છે ને એ મોબાઈલ, રીલ્સ કે નાની નાની વસ્તુઓમાં ગાઢવા માટે નથી. ક્યાં બાત. જીવવું હોય તો પૂરી રીતે ખુલીને જીવવું, અને જે કરો એ ખુલીને જીવનમાં કરો, તો ક્યાંય તમને અટકી નહીં શકો. ઓરિજિનલ રહી જે છે આ છે ને આ વાસ્તવિક રહ્યો, સત્યમાં રહ્યો. જેટલા સત્યમાં રહેશો, અને દુનિયા આખામાં ખોટું બોલતો હોય વાંધો નહીં, પોતાની સાથે ખોટું બોલવાનું બંધ કરી દેજો. ભાઈ, એટલે બહુ મોટું એટલે બહુ મોટું થઈ ગયું. ખૂબ સરસ. ડૉક્ટર ભગીરથસિંહ જાડેજા ઓમ મારી સાથે જોડાયેલા હતા, જેને બહુ બધી વાતો કરી છે, અને હજી ઘણી બધી વાતો બાકી રહી ગઈ છે, કારણ કે એવડો મોટો આ વિષય છે કે જેમાં વાતો કરી એટલું ઓછી. અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અમારા વિષયને ન્યાય આપવાનો. આઈ લવ જામનગરનો એક બહુ સરસ વિચાર છે કે વિચાર મંથન કરીને અમારું જે પોડકાસ્ટ છે, એમાં અલગ અલગ વ્યક્તિ વિશેષને અમે બોલાવતા હોઈએ છીએ, એની સાથે વાતો કરતા હોઈએ છીએ. સાહેબ, ખૂબ આભાર તમારો કિંમતી સમય કાઢીને મને પધાર્યા. બોલાવવા માટે, આમંત્રણ દેવા માટે, અને મને સહન કરવા માટે. ના, ખૂબ મજા આવી. અને દરેક જામનગર વાસીને, દરેક અમારા મિત્રો છે પોડકાસ્ટ જોઈ રહ્યા છે, આ પોડકાસ્ટને વધાવજો, વધારેમાં વધારે લોકો સુધી આ શેર કરજો, કારણ કે આમાં અમારો ફાયદો અમે નથી જોતા, કારણ કે વાત બાપુ એવી સરસ કરેલી છે કે જે તમારા જીવનમાં ખાલી ઉતારી લેશું તો તમને વધારે ક્લિયર થઈ જશે. એટલે અમારો નાનકડો પ્રયાસ હતો. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, અને મળતા રહીએ. થેન્ક યુ.